અમિતભાઈનો ફોન આવ્યો છે તો કે તો તમને રાજ્યસભામાં મોકલવાના છે. પછી મેં હર્ષભાઈને ફોન કર્યો, હર્ષભાઈ તમે મને બચાવો કે હમણાં અમિતભાઈ જોડે તમે વાત કરો કાકા, તમે કોઈ એવું કોઈ ચિંતાવાળું કામ જ નથી. મેં કીધું તો બોલો અમિતભાઈ. મને કહે કે તમે જે ગોવિંદભાઈ સમજ્યા છો ને, આ રાજ્યસભા છે ને એ તો એક બુદ્ધિજીવીઓ માણસોનો મેળાવડો છે, એમાં રાજકારણ નથી. પછી એક જ બેઝ ઉપર બધા એક મત થયા. નરેન્દ્રભાઈનો વિચાર છે તો આપણે મોદી સાહેબને કહીએ છીએ એ દેવી પુરુષ છે, એટલે એમને જે ડિસિઝન લીધું છે એમાં આપણે સ્વીકારી લેવું પડે. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન અને તમે ત્યાં હતા, તો એ આખો અનુભવ કેવો રહ્યો? હું જે બોક્સમાં બેઠો હતો એમાં મુકેશભાઈ અને 8 જણા એ 4 ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યા હતા, કેમ કે એક પ્લેનમાં નો બેસે. એમાં બરોબર 12:39 છે જ્યારે હેલિકોપ્ટરો આવ્યા ઉપર, જ્યારે બરોબર ભગવાન પધાર્યા, ત્યારે નરેન્દ્રભાઈની સ્પીચ ચાલુ થઈ અને પહેલો શબ્દ એવો બોલ્યા કે હમારે રામ આ ગયે. તમને કહ્યું 8,000 માંથી 4,000 માણસો રોતા હતા. તમને તો કાકા ઘણી બધી વાર તમે મળ્યા હશો, એવી કઈ વાત છે કે જે આપણે એમની પાસેથી શીખી શકીએ? અમને જગ્યા તો હોસ્પિટલ માટે મ્યુનિસિપાલિટીએ આપી દીધી છે, અમારે એમાં 100 કરોડ રૂપિયા વાપરવાના છે. નરેન્દ્રભાઈ કે ઓ મથુરદાસ, 100 કરોડમાં હોટેલ નથી બનતી, તમે હોસ્પિટલ બનાવવાના? તો કે ભાઈ તમે 500,000 કરોડનો પ્લાન કરો, આવું ન ચાલે. નમસ્કાર, વિઝડમ કાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ઉદ્યોગપતિ સાથે બેઠા છીએ કે જે પોતાના ઉદ્યોગમાં, ધંધા વ્યવસાયમાં તો ટોચ પર છે જ, પણ લોકો તેમને એના ઉદ્યોગ કરતાં એમના પરોપકારી કાર્યો અને સમાજ સેવાના કાર્યો માટે વધારે માને છે અને સેલિબ્રેટ કરે છે. શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, આ નામ કદાચ જ ગુજરાતમાં કોઈ નહીં સાંભળ્યું હોય. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એટલે કે હીરાની દુનિયામાં વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક. 6 દાયકાઓથી જે કંપની હીરા વ્યવસાયમાં ટોચ પર છે, એમના સ્થાપક એવા ગોવિંદભાઈ ધોળકિયા, ગોવિંદ કાકા આપની સમક્ષ છે. અને આજે આપણે એમનું સાનિધ્ય મળ્યું છે તો એમના સમયનો ખૂબ સારો આપણે ઉપયોગ કરી શકીએ અને ખૂબ જ સારી સારી વાતો આપણે કરી શકીએ એવો પ્રયાસ રહેશે. આમ તો ગોવિંદ કાકાની ઓળખ ન આપવી પડે, સમાજ અને ઇન્ડસ્ટ્રીની ઓળખ એ પોતે છે. હમણાં રાજ્યસભાના મેમ્બર પણ બન્યા, તો આપણે ઘણી બધી વાતો એમની સાથે કરીશું. લેટ સ્ટાર્ટ. કાકા જયરામજી કી. જયરામજી કી નમસ્તે. સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ. કેમ છો? ખૂબ આનંદ, જલસા પાણી. કાકા આમ તો હું સુરતમાં મોટો થયો, એટલે તમને ઘણી બધી વાર સ્ટેજ પર જોયા હોય, ઘણી બધી વાર સાંભળ્યા હોય. સુરતમાં મોટા થયા એટલે તમારી સ્ટોરીઝ પણ બહુ સાંભળી હોય, તો અમારા માટે તો તમે રોલ મોડલ છો. આપણે ઘણી બધી વાતો કરીશું, તમારા જર્ની વિશે વાત કરશું, બિઝનેસ વિશે વાત કરશું, પારિવારિક વાતો કરીશું, પણ એની પહેલાં આપણે લેટેસ્ટ ઇવેન્ટથી શરૂઆત કરીએ. હમણાં તમે રાજ્યસભાના મેમ્બર તરીકે તમારી નિમણૂક થઈ. તમે એક ઇન્ટરવ્યૂમાં બહુ બ્રીફલી 2 મિનિટનું ઇન્ટરવ્યૂ થયું, જેમાં તમે કીધું કે અમિતભાઈનો તમને ફોન આવેલો અને પછી આખો જે એપિસોડ થયો એ વિશે આજે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. થોડું અમને ડિટેલમાં જણાવો ગુજરાતની જનતાને કે એ આખો એપિસોડ તમારો અનુભવ કેવો રહ્યો? બહુ સરસ. મેં જેમ આગળ કીધેલું એમ હજી તો હું સવારે બાથરૂમમાં હતો, એમાં ફોન આવ્યો, પણ હું અંજાન નંબર લેતો નથી, એટલે મેં કાંઈ નંબર લીધો નહીં. એટલે પછી હર્ષભાઈનો ફોન આવ્યો કે કાકા તમે ક્યાં છો? અહીંયા સુરતમાં છો કે આબુધાબી છો? કારણ કે આબુધાબીમાં મંદિરની પ્રતિષ્ઠા હતી. મેં કીધું ના, હું સુરત જ છું. તો કે અમિતભાઈનો ફોન આવ્યો છે, તમે લીધો નથી, તો અમિતભાઈ સાથે વાત કરો ને. તો મેં કીધું એમને શું કામ? તો કે એ મને ખબર નથી, અમિતભાઈ વાત કરવા માગે છે. એટલે મેં તરત રિપ્લાય આપ્યો. એમના ઘરનો નંબર હતો દિલ્હીનો. મેં કીધું બોલો બોલો અમિતભાઈ, આજ સવારમાં તમે યાદ કર્યા ભાઈને. તો મને કે ક્યાં તમે સુરતમાં જ છો? મેં કીધું હા. તો કે તો તમને રાજ્યસભામાં મોકલવાના છે. તો મેં કીધું સાહેબ તમને સપનું આવ્યું હતું? કારણ કે મને કાંઈ ખબર પડે નહીં રાજકારણમાં, પોલિટિક્સમાં, અને આપ કહો છો કે રાજ્યસભામાં મોકલવાના છે. તો એણે કીધું એ મને ખબર નથી ભાઈ, એ તો સાહેબનું ડિસિઝન છે. મને તો તમને સમાચાર આપવાના કીધા છે, તે હું સમાચાર આપું છું. તો મેં કીધું અમિતભાઈ આ મારે માટે તો થોડું અઘરું થાય, તમે મને સાહેબને રે વાત કરાવો, કારણ કે આ મારા સબ્જેક્ટ બહાર થાય એમ. તો મને કે સાહેબ તો આબુધાબી છે. તો મેં કીધું ભારે કરી, તો હવે હું તમને પછી ફેમિલીયારે વાત કરીને કહું. પછી મેં હર્ષભાઈને ફોન કર્યો, હર્ષભાઈ તમે મને બચાવો ને હું આમાં કેવી રીતે ચાલું, તમે કહો, કારણ કે મને કોઈ દિવસ આવી રીતે મેં વાત કરી નથી. તો મને હર્ષભાઈએ કીધું કે કાકા હું હમણાં તમને કહું અમિતભાઈ જોડે વાત કરીને. પાછો એનો ફોન આવ્યો
કે હમણાં અમિતભાઈ જોડે તમે વાત કરો, કાકા તમે કોઈ એવું કોઈ ચિંતાવાળું કામ જ નથી. મેં કીધું તો બોલો અમિતભાઈ. મને કહે કે તમે જે ગોવિંદભાઈ સમજ્યા છો ને, આ રાજ્યસભા છે ને એ તો એક બુદ્ધિજીવીઓ માણસોનો મેળાવડો છે, એમાં રાજકારણ નથી, એટલે તમે એ કોઈ ચિંતા કરો માં. તો સાહેબે તમને સ્પેશિયલ તમારું સન્માન કરવા માટે આ જગ્યા આપી છે, એટલે આમાં તમે જરા પણ ચિંતા નહીં કરો. અને તમારે કોઈ પોલિટિક કોઈ આપવાના નથી, સ્ટેટમેન્ટ કે તમારે કોઈ સભામાં જવાનું નથી. તમે જે છો એવા ટૂંકમાં તમે જે અત્યારે કાર્ય કરી રહ્યા છો એ મોટા સ્કેલ ઉપર કરવાનું છે, એક લાઈનમાં કહી દીધું. પછી મેં વાત કરી અમારા ફેમિલી મેમ્બરોને કે આવું થયું છે ધર્મ સંકટ, શું કરશું? આપણે પોલિટિક્સમાં કોઈ દે વિચાર્યું નથી, તો બધાએ આઘાત પ્રત્યાઘાત આવ્યા કે આપણે જવાય જ નહીં પોલિટિક્સમાં, એ આપણો સબ્જેક્ટ જ નથી. પછી એક જ બેઝ ઉપર બધા એક મત થયા કે નરેન્દ્રભાઈનો ડિસિઝન છે. જ્યારે નરેન્દ્રભાઈનો વિચાર છે મોદી સાહેબનો, તો આપણે મોદી સાહેબને કહીએ છીએ કે એ દેવી પુરુષ છે, યુગ પુરુષ છે. તો દેવ યોગે દેવી પુરુષના મનમાં કંઈ આવ્યું હશે ને દેવ યોગ હશે તો જ એમને, એટલે એમને જે ડિસિઝન લીધું છે એમાં આપણે સ્વીકારી લેવું પડે, તો જ આપણા માટે રાષ્ટ્ર માટે હિતકર થાય. કારણ કે આ ઈશ્વરની યોજના હશે, દેવી પુરુષ છે એટલે પછી સ્વીકારી લીધું. બહુ જ સારી વાત કહેવાય કાકા. અને ગુજરાતની જનતા ખૂબ જ આનંદિત થઈ હતી જ્યારે આ ન્યૂઝ આવ્યા. અમે બધા બહુ ખુશ થઈ ગયા હતા. હવે અમે તો સુરતથી, એટલે એક અલગ પ્રકારની લાગણી હોય કાકા સાથે. તો હર્ષો ઉલ્લાસની ભાવના બધાને પ્રસરી ગઈ હતી. અને આમ તો ગુજરાતની પણ ઈચ્છા હોય એવી કે તમે ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ ત્યાં કરો, આગેવાની કરો. અમે તો ખૂબ જ ખુશ છીએ. બરાબર, ધન્યવાદ. તમે નરેન્દ્રભાઈની વાત કરી કે ભાઈ યુગ પુરુષ છે, એમની વિચારવાની શક્તિ, બહુ મોટું વિચારે, બહુ આગળનું વિચારે છે. અને ભારત દેશને જ્યારે જરૂર હતી કે ભાઈ આ જ મુવમેન્ટ છે ભારત માટે અત્યારે વિશ્વમાં શાઇન થવાની, ત્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી મળ્યા. તમને તો કાકા ઘણી બધી વાર એમની સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો છે, તમે ઘણો બધો સમય એમની સાથે પસાર કર્યો હશે, ઘણી બધી વાર તમે મળ્યા હશો. એવી કઈ વાત છે કે જે આપણે એમની પાસેથી શીખી શકીએ, કે એવી કઈ વાત છે કે જે આપણે જીવનમાં ગ્રહણ કરી શકીએ ખાલી ઓબ્ઝર્વેશનથી? તમને એવું લાગ્યું હોય કંઈ તો? એ અમે અમારા મનથી એને યુગ પુરુષ એટલે કહીએ છીએ, દેવી પુરુષ એટલે કહીએ છીએ કે અનુભવમાં છે. એક એક્ઝામ્પલ છે કે ગાંધીનગરમાં જ્યારે આપણે મહાત્મા મંદિર એટલે જે એક્ઝિબિશન સેન્ટર બનાવ્યું, એ નવા હજી સીએમ થઈને આવ્યા હતા ને એને વિચાર મૂક્યો કે આપણે આવું ગાંધીનગરમાં બનાવવું છે. તો બધા અધિકારીઓ પ્લાન લઈને આવ્યા. એને પહેલો જ ઓ ભાઈ આવો નથી બનાવવાનો, આપણે એવું બનાવવાનું છે કે યુરોપવાળા કે અમેરિકાવાળા આવે એને વાવ થવું જોઈએ, તમે આ બધું દેશી કામ નહીં ચાલે. આ એના વિચાર મૂળના અમને એનો અનુભવ થયો. અમે 2013માં કિરણ હોસ્પિટલ બનાવવાનું બીડું ઝડપ્યું. ટ્રસ્ટનો ચેરમેન હું હતો, પણ મેઇન તો એમાં બધી મહેનત તો મથુરભાઈની લાલજીભાઈની હતી. અમે લોકો બીજા કોઈ કામ માટે નરેન્દ્રભાઈને મળવા ગયા, ત્યારે એ સીએમ હતા ગાંધીનગર. તો એમ કીધું કે સાહેબ તમારે હિસાબે અમને જગ્યા તો હોસ્પિટલ માટે મ્યુનિસિપાલિટીએ આપી દીધી છે, નામે થઈ ગઈ, પણ હજી પજેશન નથી આપ્યું. આપ એક ફોન કરો ને તો અમને પજેશન આપી દે, કારણ કે અમારે એમાં 100 કરોડ રૂપિયા વાપરવાના છે. એટલે અમને તો એમ કે આપણે 100 કરોડ કહેશું એટલે સાહેબ બહુ ખુશ થઈ જશે. નરેન્દ્રભાઈ કે ઓ મથુરદાસ, 100 કરોડમાં હોટેલ નથી બનતી, તમે હોસ્પિટલ બનાવવાના? એ અમને પૂછે ભાઈ 100 કરોડમાં હોટેલ બને? કોણ કેક બને? કે તો કે ભાઈ તમે 500-1000 કરોડનો પ્લાન કરો, આવું ન ચાલે. અને ખરેખર બહાર નીકળીને અમે નક્કી કર્યું કે હવે નરેન્દ્રભાઈ દેવી પુરુષ છે, એના મુખમાંથી વચન નીકળ્યું આપણે 500 કરોડની બનાવવાની અત્યારથી નક્કી. અને તમને જાણીને આનંદ થશે કે 2017માં નરેન્દ્રભાઈએ ઓપનિંગ કર્યું તો એ 500 કરોડને ખર્ચે, ત્યારે હોસ્પિટલ રેડી હતી અને એમણે જ ઓપનિંગ કર્યું. વાહ ભાઈ વાહ. સીએમ થઈને એણે ભૂમિપૂજન કર્યું અને પીએમ થઈને એણે ઓપનિંગ કર્યું. તો અત્યારે તો 1000 કરોડની થઈ ગઈ, કારણ કે મેડિકલ કોલેજ થઈ ગઈ કિરણની હોસ્પિટલની. કહેવાનું એમ છે
કે એનું વિઝન બહુ બ્રોડ છે, એક વાતનું નહીં, કોઈ પણ વાત હોય. અમે 2004માં અમારે અહીંયા નાનુભાઈ વાનાણી ત્યારે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા, એણે આઈડિયા આપ્યો કે આપણે અહીંયા જ્વેલરી બિઝનેસ લાવીએ અને એને માટે સરકાર પાસેથી જમીન માગીને સરકારે આપી. તો નરેન્દ્રભાઈને અમે કીધું કે સાહેબ તમે એ જગ્યા અમને GIDCમાં આપી ત્યાં, તો અમે કીધું સાહેબ અમને જગ્યા તમે એમ કરો કે થોડાક ઓછા ભાવે કાં ફ્રી જેવી આપો, કારણ કે અહીંયા આપણે નવું ગુજરાતમાં ડેવલપ કરવું છે. એ કે જો ભાઈ તમને અમે ફ્રીમાં નહીં આપી, કારણ કે જમીન અમે લીધી ને GID ખેડૂતો પાસે જ લીધી છે, બરાબર, તો એનો પૂરો ઉપયોગ થવો જોઈએ ને. હીરાવાળા કાંઈ ગરીબ નથી હું એને ફ્રી આપું, હા તમને રિઝનેબલ કરી આપું, તમારે સરકારી કાંઈ કામ કટકતા હોય તો આપું. એટલે અમને એમ થયું કે સાહેબની વાત તો સાચી છે, તો સાહેબ હું ભાવ રાખશો? તો કે 600 અમે પ્લોટ વેચી છીએ. તો નાનુભાઈ બોલ્યા સાહેબ 600 પ્લોટ વેચો એટલે તમારે તો 300 જ આવે ને, તો 300 રાખજો. નાનુભાઈ કે 100 રાખજો. તો કે નાનુભાઈ એવું ન હોય, હવે તમે એ 300 લઈ લો. કહેવાનું શું છે કે પછી અમે 235 લઈ લીધી, પણ આ ધડનું ફળ કરવાવાળા માણસ આજે એ જે દેખાય છે. અને એમાં એક બહુ યુનિક વાત કહું કે અમે લોકોએ 20 લાખ મીટર જમીન અમને આપી. હવે અમારી પાસે બુકિંગ 10 લાખનું આવ્યું અને અમે 1 વર્ષ રાહ જોઈ, વધારે બુકિંગ નહીં આવ્યું, એટલે અમે સરકારશ્રીને 10 લાખ પાછી આપી. 235ના ભાવે લીધેલી એ 235માં અમારે નથી જોતી, પાછી આપીને સરકારે તરત જ ટેક્સટાઇલવાળાને 1200માં આપી. એટલે અમારી પાસે લોકો માગતા હતા કે અમને 1000માં આપી દો, તમે પાછી શું કામ આપો છો? અમે કીધું ભાઈ સરકારે અમારા મોઢા જોઈને જમીન આપી છે, રાઈટ, હવે અમે એમાં ચીટિંગ કરીને અમે 235 લઈને તમને 1000માં આપી દઈએ, અમે નહીં, અમારથી નથી થાય એમ, એટલે અમે એને પાછી આપશું, એને જે કરવું હોય તે કરે. બરાબર. આ સ્ટોરી નરેન્દ્રભાઈની છે. વાહ ભાઈ વાહ, આવી તો ઘણી બધી સ્ટોરીઝ તમારી પાસે હશે એમની માટેની. કાકા તમે ખૂબ જ આધ્યાત્મિક જીવન જીવો છો. ઘણી બધી સ્પીચ તમારી સાંભળીએ તો શ્લોકથી શરૂઆત થાય, રાઈટ, અને બહુ અઘરું હોય છે, મતલબ આટલો મોટો વ્યવસાય, આટલો મોટો બિઝનેસ અને એની સાથે આધ્યાત્મિક જીવન જીવવું અને બીજાને પણ પ્રેરણા આપી કે આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ. તો આ બેલેન્સ, સમન્વય, વ્યવસાય અને આધ્યાત્મ એ તમે કેવી રીતે કરો અને એનું મહત્ત્વ શું છે તમારા હિસાબથી? જયભાઈ બહુ સરસ પ્રશ્ન છે અને મારા સબ્જેક્ટનો છે. હું IIMમાં દર વર્ષે લેક્ચર આપવા જાઉં છું 2013થી. પહેલી વાર જ્યારે 2013માં ગયો ત્યારે IIMના સ્ટુડન્ટનો પહેલો જ ક્વેશ્ચન હતો કે ગોવિંદભાઈ તમને આખી ગીતા બાય હાર્ટ છે, એ સાચી વાત કે ખોટી વાત? મેં કીધું સાચી વાત, પણ ગુજરાતીમાં, અને સંસ્કૃતમાં 9 અધ્યાય પાકા છે. તો બેને પેટા પ્રશ્ન પૂછ્યો કે તમારો બીજો પ્રશ્ન છે કે આજ સુધીમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે લોકો હોય એને કોઈ દિવસ ગીતા બાય હાર્ટ હોય નહીં, રાઈટ, અને જેને ગીતા બાય હાર્ટ હોય એ કોઈ દિવસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, તો તમને આ બે કેવી રીતે બન્યું? ત્યારે મેં જે પ્રશ્ન આપેલો કે જોવો મિત્રો, હું પૂર્વજન્મને માનું છું. હવે તમે આમાંથી 85% નથી માનતા, પણ હવે તમે મને પ્રશ્ન પૂછ્યો છે એટલે તમને નથી માનતા છતાં મારી આ સ્ટોરી તમારે સાંભળવી પડશે, કારણ કે હું પૂર્વજન્મને માનું છું. એ વાંચીને જોઈને નહીં, હું અનુભવીને કહું છું. કેમ? તો હું 10-11 વર્ષનો છોકરો, અમારું ગામ ધૂળિયું ગામમાં 1 થી 4 સ્કૂલ, એમાં એક સ્વામિનારાયણનું મંદિર, એટલે 10 બાય 10નો રૂમ. હવે એમાં અમે બધા છોકરા રમતા હતા, બપોર વચ્ચે ખાખા ખોળા કરતા હતા. એમાં કબાટમાંથી ગીતાજી મારા હાથમાં આવ્યા અને મને સમાધિ લાગી ગઈ. એ તો એ ટાઈમે ખબર નહોતી કે સમાધિ છે આ, હવે ખબર પડે કે એ સમાધિ હતી. તરત જ હું એ ગીતાજી વાંચવા માંડ્યો. હવે મારી હારે મિત્રો રમતા હતા, એ ક્યારે જતા રહ્યા, શું કર્યું, મને કાંઈ ખબર નથી. હું મંદિરમાં કેટલી વાર બેસી રહ્યો એ પણ ખબર નથી, પણ એટલી ખબર છે કે હું ગીતાજી વાંચવા મળ્યો અને મેં બહુ ઇન્ટરેસ્ટ આવ્યો. હવે હું 5મું 6ઠું ધોરણ ભણતો હોઈશ, એ ટાઈમે રસવાઈ ગીરગાઈની ખબર પડે નહીં, કોઈ ગ્રામરની ખબર, એટલે ગીતા હું વાંચી ગયો, પણ ગીતામાં હું આવ્યું એક શબ્દની ખબર નથી, પણ ગીતા વાંચી ગયો. વાંચતા વાંચતા મને એટલું હેત થયું કે મારે આને બાય હાર્ટ કરવી છે.
તો હું એ 10-11 વર્ષની ઉંમરે એને ગુજરાતીમાં મોઢે કરવા માંડ્યો બાય હાર્ટ. અને મારી 16 વર્ષની ઉંમરે આખી ગીતા મૌખિક થઈ ગઈ બાય હાર્ટ. જો પૂર્વજન્મ નથી, કોઈ ગુરુ મળ્યું નથી, કોઈએ કીધું નથી, સ્વયં આવી છે. અને સ્વયં આ લગાવ કેવી રીતે થયો, એટલે હું પૂર્વજન્મને માનું છું. એટલે મારું જે આધ્યાત્મિક જીવન છે એ મારું કોઈ પૂર્વનું છે. અને એના હિસાબે આ આખી બધું જે કંઈ બીના બની રહી છે એ આના આધારે બની રહી છે. કારણ કે હું દ્રઢપણે માનું છું કે આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે. ઈશ્વર એટલે અદૃશ્ય શક્તિ, કોઈ પણ એવી શક્તિ છે કે જે આ બધું સંચાલન કરે છે. આજે તમને મને ભેગા કોણે મેળવા? કોઈ અદૃશ્ય શક્તિ, એની યોજના. આ શક્તિથી બધા લોકો આ મળે છે જગતમાં અને છૂટા પડે છે. એટલે આ શક્તિને હિસાબે આધ્યાત્મિક જીવન રહ્યું છે. અને એના બહુ જ બધા સુખદ અનુભવ. હજી હું કહું કે મેં ભગવાનને ભાળ્યા નથી, પણ મેં ભગવાનને સતત અનુભવ્યા છે, સતત અનુભવ્યા છે. ખૂબ જ ઊંડાણભરી વાત છે. અને 16 વર્ષની ઉંમરે આખી ભાગવદ્ ગીતા કંઠસ્થ કરવી બહુ મોટી વાત કહેવાય. અને એ પણ કોઈ ગુરુ નહીં, કોઈ સમજાવવાવાળું નહીં, આ વાત સ્વયં. અને આ વાત મને નથી લાગતું લોકોને બહુ વધારે લોકોને ખબર હશે, પણ ખૂબ જ અદ્ભુત કહેવાય. ને મારી બુક જે છે ને ઓટોબાયોગ્રાફી ડાયમંડ આર ફોર ઓર મોરલ, એમાં મેં આ લખી છે, આ સ્ટોરી લખી છે. એટલે હવે બધાને ખબર પડશે. હા, હવે ખબર હશે. અને કાકા તમને ખબર હોય કે નહીં ખબર નહીં, પણ હું છે ને લાસ્ટ યર આઈઆઈએમમાં ગયો હતો. મારા એક મેન્ટર ત્યાં આવ્યા હતો, તેમને મળવા ગયો હતો. તો એ ત્યાં એક કોર્સ કરવા આવ્યા હતા. મેં કીધું યાર તમે આટલા, એ પણ બહુ મોટા બિઝનેસમેન છે, મેં કીધું તમે આટલા મોટા બિઝનેસમેન થઈને આઈઆઈએમમાં કયો કોર્સ કરો છો? તો કે જે એક એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ થાય છે અને આ પ્રોગ્રામ તો અમારે કરવો જ પડે એમ હતો. મેં એવો તો કયો પ્રોગ્રામ? તો કે ભાગવદ્ ગીતામાંથી બિઝનેસ માટેના લેસન્સ ઉપર એક આખો પ્રોગ્રામ આઈએમ વાળાએ રચના કરી છે. અને હરેક વર્ષે એ ચાલે છે છેલ્લા અમુક વર્ષોથી. અને મોટા મોટા બિઝનેસમેન આખા ઇન્ડિયાથી બહારથી પણ આવે છે. શરૂઆત જે 2013માં હું ગયો જે લેક્ચરમાં વાત થઈ હતી, ત્યાંથી એના ડાયરેક્ટર સાથે આ ગીતાની અમારે બધી વાત થઈ કે આ ગીતા છે ને એ ધાર્મિક ગ્રંથ નથી, એ આધ્યાત્મિકની સાથે મેનેજમેન્ટનો મોટો ગુરુ છે આ ગીતાજી. એટલે ત્યાંથી બધી ચળવળ ચાલુ કરી હતી. રાઈટ. અમારા દાદા એમ કે ગીતા છે ને, આપણે કોઈ નવું ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ આવે તો એની સાથે એક યુઝર મેન્યુઅલ આવે કે આને કેવી રીતે વાપરવું. તો એ ભાગવદ્ ગીતા છે ને એ જીવન જીવવાનું મેન્યુઅલ છે કે જીવન કેવી રીતે જીવવું. જીવન જીવવાની જડીબુટ્ટી. રાઈટ. આપણે તમારી જર્ની વિશે પણ મારે બહુ બધી વાત કરવી છે, પણ એની પહેલાં તમારું સાનિધ્ય મને આ બીજી વાર મળ્યું છે. તો એની પહેલાં થોડા મારા પર્સનલ ક્વેશ્ચન છે જે મારે તમને પૂછવા છે, એ બધા આપણે પૂછીને પછી બહુ ડિટેલમાં આપણે જર્ની વિશે વાત કરશું. તમને યાદ હોય કે ખબર નહીં, પણ આશરે 13-14 વર્ષ પહેલાં આપણે મળેલા. બરાબર. અને હું તો ત્યારે બહુ જ નાનો હતો, વિદ્યાર્થી હતો. અને વિદ્યાર્થી તરીકે મારો રેન્ક આવ્યો હતો એટલે મને સ્ટેજ પર બેસાડ્યો હતો. અને સાથે તમે હતા. અને મારી માટે તો બહુ મોટી વાત હતી. અને છેલ્લી સ્પીચ તમારી હતી, એની પહેલાં મારી હતી. અને મને 15 મિનિટ આપી હતી અને તમારે પછી કંઈક 1 કલાક માટે બોલવાનું હતું. મેં તમારી 5 મિનિટ લઈ લીધી. અને મને ખબર નહોતી કે સ્ટેજના નિયમો શું હોય. બરાબર. અને પછી તમે બહુ સહજતાથી મને તો પણ છતાં પ્રોત્સાહન આપ્યું હતું. તમે સ્ટેજ પર જઈને એવું કીધું કે આ છોકરો બોલે છે, મારી 5 મિનિટ લઈ ગયો, પણ મને એવું લાગતું હતું કે બોલ્યા કરે, ભલે મારી બધી મિનિટ લઈ જાય. તો મેં જેટલી વાર તમને વિદ્યાર્થીઓની સાથે જોયા છે ને, એટલી વાર તમારી ચહેરાની જે પ્રફુલ્લિતતા હોય આખી અલગ હોય, એક ચમક હોય છે અલગ. તો વિદ્યાર્થી મિત્રો અને નાના બાળકો સાથે તમને સમય વિતાવવો ગમે છે, એના વિશે થોડી વાત કરીએ. એમાં એવું છે કે માણસ માત્ર, જીવ પ્રાણી માત્ર, એ જીવનભર વિદ્યાર્થી જ છે. રોજ કંઈક ને કંઈક શીખવાનું છે. આજે પણ આપણે એટલો વાર્તાલાપ કરીએ, એમાં મને ઘણું બધું મળવાનું છે, તમને પણ મળવાનું છે. એટલે જીવન છે ને એ તો એક વિદ્યાર્થી. મને વિદ્યાર્થીઓ એટલે ગમે કે એ છે ને ભવિષ્ય, આ જગતનું ભવિષ્ય કોણ છે? એ વિદ્યાર્થી. એટલે એને તમે કેવી રીતે પ્રોત્સાહન આપીને સારા બનાવો એટલે ભારત સારું બને, વિશ્વ સારું બને. એટલે એ રીતે હું એ લોકોને દ્રષ્ટિથી જોઉં છું. એકવાર અમે છે ને દર વર્ષે મેડિકલ કેમ્પ કરવા જઈએ ડાંગ આહવામાં, આદિવાસી, 32 વર્ષથી. આ વાત છે લગભગ 15 વર્ષ પહેલાંની. તો કેમ્પ હાલતો હતો, અમે મિત્રો સાથે દરવાજેથી બહાર નીકળ્યા. એમાં 1-2 છોકરા દોડતા દોડતા આવ્યા અને 4-5 વર્ષના હતા. એટલે મેં એને એક છોકરાનું ભાઈ એ ઊભો રહ્યો, હું થયું દીકરા? એટલે એ કહે કે આ માથામાં ગુમડા નીકળ્યા છે.
એટલે ગુમડા નીકળ્યા હતા, આમ દેખાતા હતા, એટલે સુખ ચડે સામાન્ય. તો મારી યારે બધા મિત્રો હતા કે આ ગોવિંદ કાકાનો આ જ વાંધો કે આ બધાને આવા માણસોની યારે વાતું કર્યા કરે, હુગે ન ચડે એમ. એટલે મેં એને કીધું આ ગોવિંદ કાકો છે. ગોવિંદ કાકો જ્યારે નાનો હતો ત્યારે આ જ ગુમડા, આવો જ ગોવિંદ કાકો, પણ આને સડ્ડી પહેરી છે, ગોવિંદ કાકા નહોતી. કારણ કે ગોવિંદ કાકાએ 7 વર્ષે સડ્ડી પહેરી અને 11 વર્ષે ચંપલ જોયા. તો આ ગોવિંદ કાકો છે, તમને ખબર. મને એમાં દર્શન એ થાય એટલે હું એને વાત કરું છું. એટલે અમે જે જૂનું જે બધું અમે જોયું છે, એટલે અમને એની સાથે આદિવાસીઓ સાથે ગામડિયા લોકો સાથે એકત્વ રહે, કારણ કે એ અમારું સાચું જીવન હતું, ત્યાંથી શરૂ થયેલું છે. એટલે વાહ ભાઈ વાહ. કાકા, આપણે આધ્યાત્મિકતાની થોડી વાત વધારે કરીએ તો આ વર્ષ હિન્દુસ્તાનની હિસ્ટ્રીમાં બહુ જ મોટું, બહુ જ મહત્ત્વનું વર્ષ કહેવાય. 500 વર્ષ જૂની 100 કરોડ હિન્દુઓની મહત્વાકાંક્ષા, ઈચ્છા, પ્રાર્થના જે કહો એ આપણી નજર સમક્ષ પૂરી થઈ. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું, રામલલ્લા અયોધ્યા આવ્યા અને એમની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો. અને તમારું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એ મંદિરના નિર્માણમાં પણ, અને તમે ત્યાં હતા. તો એ આખો અનુભવ કેવો રહ્યો? થોડું એના વિશે ડિટેલમાં જણાવો. અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. એને માટે કોઈ શબ્દો વર્ણન થઈ શકે એમ નથી. કારણ શું છે કે આ રામ મંદિર બનાવવા માટે દાખલો તો 500 વર્ષથી ચાલે. જે દિવસે તૂટ્યું હોય ત્યારથી દાખલો તો ચાલુ હોય. બરાબર. અને લાખો માણસોના એમાં જીવ ગયા છે, એ આપણે બધાએ ઇતિહાસમાં જોયું છે. નાળિયેર એક ગાયે નથી ફૂટતું, એમ નાળિયેર અનેક ગાયે જેમ ફૂટે એમ આ મંદિર બન્યું છે. એમાં 500 વર્ષથી જે લોકોએ બધાએ કર્યું, બધાનો ભાગ હશે. પણ આપણે કહીએ એમ જે ભગવાને નરેન્દ્ર મોદીને જે સ્પેશિયલ મોદી સાહેબને મોકલ્યા છે યુગ પુરુષ તરીકે, એ ન આવ્યા હોત તો આ મંદિર ન થાત. એ બીજા કોઈ માને કે ન માને, હું દૃઢપણે માનું છું કે જો નરેન્દ્રભાઈ ન આવ્યા હોત આ જગતમાં તો આ મંદિર ન બનત. તો એ મંદિરની જે અનુભવ રહ્યો કે અંદર 8000 માણસો, એમાં 12 બોક્સ હતા બધા, 1 2 3 4 5 6 7. હવે આમાં જે માણસો બેઠા હતા 8000, એ કોણ? તો આખા વિશ્વનું નહીં, ક્રીમ 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 બધી હસ્તી, કોઈ પણ ક્ષેત્રના ક્રીમ માણસ હોય, હસ્તી મહાન હોય, એ બધા ત્યાં હતા. કેમ? હું જે બોક્સમાં બેઠો હતો 7 નંબરના બોક્સમાં, એમાં મુકેશભાઈ, નીતાબેન, એના 2 દીકરા, 2 વહુઓ અને એની દીકરી અને એમનો જમાઈ, 8 જણા. પછી જાણવા મળ્યું કે એ 4 ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યા હતા. કેમ કે બાપ દીકરો કે ભાઈઓ એક પ્લેનમાં ન બેસે, બધા અલગ અલગ ફ્લાઇટ લઈને આવ્યા હતા. એની ફ્લાઇટ પાર્કિંગ કરવા કલકત્તા ગઈ, અહીંયા જગ્યા નહોતી અયોધ્યામાં. પણ હવે બહુ મહત્વની વાત છે કે એ જ્યારે આવ્યા ત્યારે ત્યાં જગ્યા વહેલા તે પહેલાં હતા. કારણ કે બધા જ એ જ કક્ષાના માણસો બધા એમાં બેઠા હતા. લક્ષ્મી મિત્તલ ગણો, બિરલા ગણો, તો બધા ત્યાં તો એ જ બધા બેઠા હતા. તોય કોકે ઓલી દાખવી અને 2 જણા ઊભા થયા અને મુકેશભાઈને ને નીતાબેનને આગલી હરોળમાં બેસવા દીધા. બાકી એના દીકરા, વહુઓ એ બધાય હું જે બેઠો તો એની પાછલી લાઈનમાં જઈને બેઠા. એટલે ત્યાં વહેલા તે પહેલાં પાછા 4 કલાક, 11 વાગે આવ્યા, 3 વાગ્યા સુધી ઓપન ટુ સ્કાયમાં. એનો તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યો. આમાં બધા જ એવા હતા. મોરારી બાપુ હતા, રામદેવ બાબા હતા, ઓલા બગસરા કેવા બાબા, બાગેશ્વરી બાબા, તો એ સંતો એવા બધા હતા. બધા શંકરાચાર્ય, તો અમુક શંકરાચાર્ય તો નહોતા આવ્યા, પણ જે આવ્યા હતા એ લોકો આવા બધાય. એક બહુ નાની વાત કરું પણ બહુ મજાની છે, બધાને બહુ રસ પડશે. મારા ભાઈને અર્જનભાઈ હતા ને, મને વીઆઈપી બોક્સ આપ્યું હતું, એટલે આ લોકો બધા હતા. પણ અમે ગયા હતા 10 જણા, તો બધાને વીઆઈપી બોક્સ હતું, એટલે બાજુનું બોક્સ હતું. ત્યાં છે ને એક સાઉથની હિરોઈન બેઠેલી એની સાથે. એટલે એણે એમ કીધું કે આપણે ગગજીભાઈ અમદાવાદથી સરદારધામવાળા એ મારા ભાઈની સાથે બેઠા હતા. તો એને એ બેન કે ભાઈ ઓલા ચાવાળાને બોલો, કારણ કે ચાની સગવડતા ત્યાં બહુ હતી. ચા, કોફી, પાણી, નાસ્તો, એ બધું જ્યારે જોઈએ તો આપણે મળે, પણ એ એના સ્વયંસેવકો હતા. બરાબર. તો
વચ્ચે હું એક વાત કરતાં ભૂલી ગયો હતી, કહી દઉં કે આ મુકેશભાઈ નહીં આવ્યા, પણ સાથે કોઈ નહીં પીએ, કોઈ નહીં સિક્યુરિટી. 8,000માં કોઈને પીએ એલાવ નહીં, કોઈને સિક્યુરિટી એલાવ નહીં. 8,000ની સિક્યુરિટીની જવાબદારી કોની હતી? મંદિરવાળા. મંદિરની 13,000 પોલીસ હતી સિક્યુરિટીમાં 8,000 માણસો માટે. પણ અંદર પોતાના કોઈએ એલાવ જ નહોતું. નકર શું થાય, 8,000 જગ્યા હોય ને 8,000 પીએ આવે, 8,000 સિક્યુરિટી વાળા આવે, 25,000 ને નાખવા ક્યાં? આ લોકોએ આયોજન એવું કર્યું હતું. તો ઓલી હિરોઈન હતી ને, એને મારા ભાઈને એમ કીધું કે ઓલા ચાવાળાને જરા બોલાવી આપો ને ભાઈ, મારે ચા પીવી છે. પછી કે તમે મને ઓળખો છો? એટલે ગગજીભાઈ ને અર્જણભાઈ મારા ભાઈ કે ના, અમને બેન ખ્યાલ ન આવ્યો. તો કે હું સાઉથની હિરોઈન છું. એને નામ આપ્યું. એ કે ભાઈ હું 14 કરોડ રૂપિયા એક ફિલ્મનો ચાર્જ લઉં છું, પણ અહીંયા મારે ચાય માગવી પડે છે. આ ઓડિયન્સ હતું એમ, આ સિચ્યુએશન બરાબર છે, રાઈટ. કે ત્યાં બધા હરખા હતા, બધા આવા જ હતા, બધા. કારણ કે ફિલ્મી કલાકારો બધા જેટલા હતા તો બધા હતા. ઓલામાં તમે ગણો તો બધા હતા. એટલે જે મેઇન હતા એ તો બધા જ ત્યાં હતા. એટલે સંતોમાં એવું હતું, જેટલા ક્ષેત્ર લઈએ. એટલે એ જે દ્રશ્ય હતું. અને તમને કહું કે બધા બેઠા હતા ને એમાં બરોબર 12:39 જ્યારે હેલિકોપ્ટરો આવ્યા ઉપર ફૂલ વર્ષા કરવા, નેવીના હું ઓલા એરફોર્સના. તો એરફોર્સના પ્લેન આવ્યા ને જ્યારે ગુલાબની વર્ષા કરી અને 12:39 બરોબર ભગવાન પધાર્યા, રામની પ્રતિષ્ઠા મહોત્સવ થઈ, તો તમને કહું કે આખું વાતાવરણ જે હતું ને આહલાદક, એમ લાગે કે આપણે આ દુનિયામાં જ નથી, એવું આહલાદક વાતાવરણ. એના પછી નરેન્દ્રભાઈ ત્યાંથી આવ્યા બહાર અને મંદિરના ઓલા ઉપર એનું સ્ટેજ હતું બધાનું, એ લોકો બધા હતા. પણ જ્યારે નરેન્દ્રભાઈની સ્પીચ ચાલુ થઈ અને પહેલો શબ્દ એવો બોલ્યા કે હમારે રામ આ ગયે, તમને કહ્યું 8,000માંથી 4,000 માણસો રોતા હતા. બધાની હમારે રામ આ ગયે. એ દ્રશ્ય હતું અદ્ભુત. અને કાકા, એ દિવસ પણ ખરેખર બહુ દિવ્ય દિવસ હશે. તમે નરેન્દ્રભાઈની સ્પીચની વાત કરી. એ સ્પીચ જ્યારે હું સાંભળતો હતો ઘરેથી, ત્યારે એમનામાં પણ કોઈ એવી દિવ્ય શક્તિ આવી હશે કે એમની સ્પીચ મને એવું લાગ્યું કે છેલ્લા 20 વર્ષમાં, અત્યારે હું વાત કરું છું, મને મારા રૂવાડા ઊભા થાય છે કે એમને છેલ્લા 20 વર્ષમાં 2001થી એમને સાંભળવાના ચાલુ કર્યા, જ્યાંથી આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારથી 20 વર્ષની અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્પીચ અગર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની હોય તો એ જે પ્રાણ પ્રતિષ્ઠા વખતેની સ્પીચ હતી. જે માન્યું ને, મેં અહીંયા આવીને મારા ફેમિલીને એ જ વાત કરી કે આપણે નરેન્દ્રભાઈને અત્યાર સુધી બહુ સારા સ્પીકર, બહુ સારા સજ્જન, બધું કરે, બધું ખરું, પણ આજની જે સ્પીચ હતી ને ઋષિ મુનિની, કોઈ રાજકીય નહોતી, ઋષિની હતી. ઋષિ, સાક્ષાત ઋષિના દર્શન થયા. એક આપણે હાથે છીએ. નહીં, અને ખરેખર કે સૌભાગ્ય કહેવાય કે એ સાનિધ્યમાં એ જ્યારે પ્રસંગ ચાલતો હતો ત્યારે તમે ત્યાં હતા. અત્યારે તમારી સાથે બેઠું છું તો મને પણ અનુભૂતિ થાય છે. નહીં, અમે નરેન્દ્રભાઈને મળવા આખું ફેમિલી ગયા હતા. તો મેં નરેન્દ્રભાઈને આ જ શબ્દ કીધો હતો, આમ જરાક ટોસડો કહેવાય એવો. મેં કીધું સાહેબ, હું સારું લગાડવા નથી કહેતો, મારો હૃદયનો ભાવ કરું છું કે જો આ નરેન્દ્રભાઈનો જન્મ જ ન થયો હોત તો આ કાશી જે બન્યું ને, કાશી વિશ્વનાથની મંદિર જે આગળ, અને કાશી વિશ્વનાથ મંદિર, ગંગાના દર્શન કરીએ કે ગંગા મૈયા કાશી વિશ્વનાથના દર્શન કરી શકે, એ 500,000 વર્ષે પણ પોસિબલ ન થાત નરેન્દ્રભાઈનો જન્મ ન થયો હોત તો. 500 ઘર લીધા વેચે છે, અને કોઈના પરાયણે નહીં, સ્વૈચ્છિક લેવાના, ગમે તે જ્ઞાતિના લેવાના, પ્રેમથી લેવાના, માગે એ પૈસા આપવાના. આ સ્થિતિ એ જે એ ન હતો, આ કોઈ દી શક્ય જ નહોતું. કારણ કે પહેલાંનું કાશી વિશ્વનાથના દર્શન અમે કરતા ને અત્યારે કરીએ, એમાં જમી આસમાનનો ફરક છે. કાકા, અમે લોકો જ્યારે આવ્યા ને ત્યારે અમને આખી ટૂર આપી તમારી ટીમે, જતીનભાઈ અને બધાએ. તો સામે પેલું મંદિર છે ને, એની પાસે અમે ગયા અને એમણે કીધું કે ભાઈ કાકા, આવા 311 મંદિરનો એક સંકલ્પ લઈને ચાલે છે કે આદિવાસી વિસ્તારમાં હનુમાનજીના 311 આવા મંદિર, અને હમણાં તમે ટાર્ગેટ ચેન્જ કરીને 411 કર્યો છે. હનુમાનજી એવું કહેવાય કે આપણા હિન્દુ ધર્મમાં અગર કોઈ સૌથી વધારે પોપ્યુલર યંગસ્ટર્સની ભાષામાં કહો તો હનુમાનજી. ભલે સેવક હતા,
પણ રામ ભગવાન કરતાં પણ લોકો હનુમાનજીને વધારે માને. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જ્ઞાની પણ એટલા હતા, બલવાન પણ એટલા હતા, પણ હનુમાન ચાલીસામાં જ્ઞાનનો ઉલ્લેખ પહેલાં છે. તો હનુમાનજી પ્રત્યે તમારો લગાવ કે એમના 300 મંદિર બનાવવાનો તમને વિચાર આ કેવી રીતે થયું? બહુ સારી વાત કરી. આમ તો મને મારા ઈષ્ટદેવ હનુમાનજી નથી, કારણ કે એવો લગાવ નથી, પણ મારા બા એટલે મારા મમ્મી એમના ઈષ્ટદેવ હનુમાનજી દાદા. અચ્છા. અને એમને હું ખાલી ગમ્મતમાં કહેતો ઘણા વાર બાને, કાંઈ પણ તકલીફ આવે ને એટલે 2 દીવા, કાંઈ વધારે તકલીફ આવે તો 4 દીવા માને, તકલીફ આવે વળી વધારે તકલીફ આવે તો 1 નાળિયેર માને, તો વધારે કાંઈ તકલીફ આવે તો પછી હુકડી ઓલો પ્રસાદ માને. તો હું બાને કહું કે બા તમે આ વખતે લાસ્ટ રૂસમત હનુમાન દાદાને બહુ મોટી આપી દીધી, મોટું કામ આવ્યું તેમ ગમ્મત કરતો, પણ એના ઈષ્ટદેવ. હવે ભગવાને હું યોજના કરી, મેં આપને અગાઉ પણ કીધું કે આ સૃષ્ટિમાં હું માનું છું કે ઈશ્વર યોજના જે અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે, આપણું કશું નથી. હનુમાનજી મહારાજના મંદિર બનાવવાનું કોઈ જે સપનું આવ્યું નહોતું. મેં આપને વાત કરી એમ અમે જ્યારે ડાંગા હવા આદિવાસી એરિયા 32 વર્ષથી જે જઈએ છીએ, દર વર્ષે મેડિકલ કેમ્પ કરીએ, 101 ડૉક્ટર લઈ જઈએ, 100-200 અમે હારે જઈએ, 3-4 જગ્યાએ કેમ્પ કરીએ. એમાં જેટલા ઓપરેશેબલ હોય એ લોકોને ખબર જ ન હોય કે હું બીમાર છું, તો એને સુરત લાવીને ઓપરેશન કરવાના, બીજે લઈ જવાના, બાજુમાં આવું તો યોજના આખું, પછી આખું વર્ષ એનું એ કાર્ય હાલે. હવે લગભગ 5-6 વર્ષ પહેલાં અમે મેડિકલ કેમ્પમાં ગયા હતા, અને હું ગાડીમાં, હું ને પીપી સ્વામી ત્યાં બધું ડાંગા હવા મોટું કામ કરે, અમારા ખાસ મિત્ર, એના થકી જ અમે ડાંગા હવામાં આ બધું કાર્ય કરીએ છીએ. બરાબર. તો અમે 2 ગાડીમાં જતા હતા. એમાં એક ગામના પાદરમાં હનુમાનજી દાદાની મૂર્તિ એક ઝાડના થડ નીચે એમના પડી હતી. એટલે મેં એમ કીધું કે જો તો ખરા સ્વામી, આપણે કહીએ કે અહીંયા બીજા વિદર્ભીઓ આપણને હિન્દુ ધર્મને ડિસ્ટર્બ કરે છે, આમ કરે છે, પણ આપણા ભગવાન આમ આકાશમાં એમ આમ ઓપન ટુ સ્કાયમાં પડ્યા હોય, રઝળતા હોય તો શું થાય? તો એણે એમ કીધું કે કાકા કોણ કરે? મેં કીધું આપણે કરીએ. તો કે આવા તો 300 ગામ છે, આપણે 300 કરીએ. એટલે આ તો મેં વાર્તાલાપ મિનિટોમાં થયું, પણ આ બધું કામ સેકન્ડોમાં, મિનિટની વાત નથી. અમારો બેનો વાર્તાલાપ સેકન્ડોમાં. હું બોલ્યો, ક્યારે બોલ્યો, શું કામ બોલ્યો, સ્વામી હું બોલ્યા, કાંઈ ખબર નથી, પણ આ સંકલ્પ થઈ ગયો. એ કોણે કર્યો? એ નીતિ, એ યોજના ઈશ્વરની છે. પછી મેં વિચાર કર્યો જો આપણે ભગવાનની દયાથી 300 મંદિર બનાવી શકીએ એવી શક્તિ તો એમણે આપી છે, એને જ આપી છે, નકર આપણે ત્યાં કાંઈ હતા. પણ આપણે બનાવશું તો અભિમાન આવી જાય. એટલે જે અડધા પૈસા આપે મંદિર બનાવવાના, એના નામનું મંદિર એનું એવી રીતે કરીએ. તો અમે લોકો એવી રીતે ચાલુ કર્યું. અત્યારે લગભગ 70 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો. વાહ ભાઈ. અને દિવાળી સુધીમાં 108નો ટાર્ગેટ છે. હવે એને પ્રાણ પ્રતિષ્ઠામાં મોરારી બાપુ આવી ગયા, પૂજ્ય રમેશભાઈ ઓઝા આવી ગયા, આનંદા બાવા જામનગરવાળા આવી ગયા, ગોવિંદદેવ ગિરિજી જે આ રામ મંદિરવાળા જે છે ટેરેસ આવી ગયા, એટલે ટેજરસ. તો આ જે અત્યારે બીજા ઘણા સંતો આવી ગયા. તો આ જે અત્યારે ચાલી રહ્યું છે એ બહુ સ્મૂથ ચાલે છે. કહેવાનું શું છે કે કામ હતું દાદાનું, દાદાએ કર્યું, પણ અમને તો ખાલી ભગવાને આમ કહી દીધું કે આ હનુમાનજી દાદા તમે મંદિર, એમ નહીં, ખબર નહીં એની જે આજે 5 વર્ષ પછી રિઝલ્ટ આવ્યા છે. ઓહો, હું તમને કહું કે આ પહેલાં એ ગામમાં કોઈને ખબર જ નહોતી કે આપણે કોણ કોણ અહીં રહે છે. હવે ઓલું મંદિર બન્યું, આગળ મંદિરની અમે ઓટલો મોટી ડિઝાઇન બનાવ્યું, 100, 200, 300 માણસ બે, મોટું ગામ હોય 300, વચ્ચેનું હોય 200, નકર 100, 150. એટલે આખું ગામ ત્યાં ભેગું થાય, કાંઈ પણ કામ હોય તો. અચ્છા, અમે ના સંગીતના સાધનો લઈ આપ્યા, એને હનુમાનજીની ઓલી બધી હોય કેસેટો ના અંતે બધું લઈ આપ્યું, અને માઇક લઈ આપ્યું. એટલે દર શનિવારે બધા હનુમાન ચાલીસા બોલે, આખું ગામ ભેગું થાય, 2-3 કલાક હાથે રહે. એમાં ગામનું એકત્વ એવું આવ્યું કે કારણ કે અમે શું કરીએ, દરેક ગામમાં 11 માણસની કમિટી બનાવવાની. પહેલાં મંદિરનું એકદમ ઓફિશિયલ બનાવવાનું, નકર ગમે એની જગ્યામાં બનાવીને આવતા રહીએ,
બિચારાને પછી આપણે એને દુઃખ આપીએ 10 વર્ષ પછી 15 વર્ષ પછી સરકારી લફરા આવે. પહેલાં એકદમ ફાઇલ કમ્પ્લીટ કરવાની, 11 જણાની કમિટી બનાવવાની, એના નામે જ મંદિર બનાવવાનું. એ કમિટી જ હેન્ડલિંગ કરે, ગામમાં કમિટી માણસો ફર્યા કરે. આપણું કાંઈ નહીં, આપણે મંદિર બની ગયું એટલે નીકળી જવાનું. 5 મોરારી બાપુએ કીધેલું કે ઘણું એવું છે કે બહેનોથી હનુમાનજીની પૂજા ન થાય. તો તમે કાકા એ પહેલાં પ્રતિષ્ઠામાં આવ્યા તો એને કીધું તમે કાકા હવે છે ને એવું નક્કી કરો, દરેક ગામમાં પૂજા હનુમાનજીની લેડીઝ કરશે. એટલે દરેક ગામમાં 5 લેડીઝની કમિટી બનાવવાની, એ હનુમાનજીની પૂજા કરે અને આ 11 જણા મંદિરને સાચવે. તો અત્યારે હજી તમને અઠવાડિયા 10 દિવસ પહેલાંની વાત કરું, હમણાં હનુમાન જયંતિ હતી તો હું તો નહોતો જઈ શક્યો, અમારા છોકરાઓને બધા ગયા હતા ને 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે હતું. એમાં પીપી સ્વામીનો ફોન આવ્યો કે કાકા આપણે જે અત્યાર સુધી કામ કર્યું ને આ બધું, એ ભગવાને હું યોજના બનાવી ખબર નહીં, પણ આપણે કલ્પના જ નહોતી કે આનું રિઝલ્ટ આવશે. એ કે ગામનું મને નામ આપ્યું, ગામમાં 5 દિવસથી કે અત્યારે એનો મહોત્સવ ચાલે છે. હનુમાન ચાલીસા પહેલાં ગામના બધાએ ઘરેથી 1000 રૂપિયા કાઢ્યા, 5 કિલો ચોખા. આખું ગામ 5 દી સુધી એક જ રસોડે જમે અને ગામમાં અડધા જે બીજા હતા ક્રિશ્ચનો એ પણ સાથે જ જમે છે, નકર એ કોઈ દે પહેલાં ન આવતા. અને એક કે એવું બન્યું કે એક ભાઈ મારી પાસે આવ્યો અને એના પત્નીના બાળકો સાથે કે સ્વામી મને તમે માળા પહેરાવી દો ને. તો કે કેમ? તો કે હું ક્રિશ્ચિયન છું પણ મારા પપ્પા હિન્દુ હતા અને હું ક્રિશ્ચિયન થયેલો પણ હવે મારે હિન્દુ થવું છે, તમે મને માળા પહેરાવી દો. એટલે એ કહે કે જે આખું જે લોકોમાં પહેલું આવ્યું છે જાગૃતતા અને બીજું નિર્ભયતા આવી દરેક ગામમાં. 11 માણસની કમિટી હોય, કાંઈ પ્રોબ્લેમ હોય લોકો એને કહે, અચ્છા એ નિર્ભય થઈ ગયા. બીજું હું કે આજુબાજુના દરેક ગામમાં 11-11ની કમિટી, એ બધા એક થઈ ગયા. એ લોકો શું કરે છે કે એક શનિવારે આ ગામ બીજા ગામમાં ધૂન ભજન કરવા જાય, બીજા ગામ બીજા, એટલે બધા ગામ એક થઈ ગયા. એટલે એને હું જો કાંઈ પ્રોબ્લેમ આવે તો આપણે બધા ભેગા છીએ. અને સૌથી ઈ કે અમને વધારે ઈ કોન્ફિડન્સ આવી ગયો, નિર્ભયતા આવી ગઈ કે અમારે કાંઈ આવે સુરતવાળા બેઠા છે અમારી સાથે. એટલે ઈ જે નિર્ભયતા આવી, જે ભગવાન આ યોજના કોની? ભગવાન. આમાં આપણું કાંઈ નહીં, કશું વિચાર નહીં, કાંઈ જ નહીં એમ આ યોજના. એટલે હું કહું છું કે સૃષ્ટિમાં કરતું અકરતું અન્યથા કરતું ઈશ્વર છે. મનુષ્ય બહુ વામણો છે, કાંઈ ન થાય, બધું એનથી એની યોજનાથી જ થાય છે. કાકા તમે બહુ સહજતાથી કીધું કે એમની યોજના છે ને તમે નિમિત્ત છો, પણ તમે જેમ કીધું એમ કે અગર નરેન્દ્રભાઈ ન હોત તો રામ મંદિર ન બન્યું હોત, એમ અગર તમે ત્યાં ન હોત ને એ જગ્યાએ એ ઘડીએ તો કદાચ આટલો વિશાળ સંકલ્પ ન થયો હોત. યોજના ભગવાને આપણને યશ અપાવવાનો હોય છે, કારણ કે યશ કીર્તિ લક્ષ્મી સ્મૃતિ મેઘા આપવાવાળા તો ઈશ્વર જ છે ને, એની જ યોજના હશે. આપણે તમારી જર્ની વિશે વાત કરીએ હવે. આમ તો બધાને ખબર હશે, ઘણા બધા લોકોએ લગભગ બધાએ જ તમને સાંભળ્યા છે, પણ ઘણા બધા યંગ વ્યુઅર્સ છે તો એમને ખબર પડે કે ભાઈ તમારી જર્ની કેટલી ડિફિકલ્ટ રહી છે. મેં તો સાંભળેલી છે ઘણી બધી વાર, મને ખબર છે. તો એના વિશે થોડી આપણે વિસ્તારમાં વાત કરીએ કે કેવી રીતે તમે તમારું બાળપણ કેવું રહ્યું, બાળપણમાંથી સુરત આવવાનો વિચાર કેવી રીતે રહ્યો અને પછી હીરાના વ્યવસાયમાં કેવી રીતે આવ્યા અને આટલા સક્સેસફુલ કેવી રીતે બન્યા, એ આખી વાત કરીએ. બહુ સરસ. તો મારો બર્થ પ્લેસ તો દુધાળા છે, જે સૌરાષ્ટ્રમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ લાઠીમાં આવે અને બહુ નાનું ગામ, 700 માણસનું ધૂળિયું ગામ. ગામમાં 1 થી 4 સ્કૂલ. એટલે હું 7 ચોપડી પીનો, પણ મેં 7માની એક્ઝામ નથી આપી, એટલે આઈ હેવ સર્ટિફિકેટ ઓનલી 6. તો 5, 6, 7 લાઠી તાલુકા, દરરોજ 6 કિલોમીટર નંગે પેર ચાલીને જવાનું, એ રીતે અભ્યાસ કર્યો. હું 7મું ભણતો હતો ત્યારે મારા ભાઈ આવ્યા સુરત. 1 વર્ષ પહેલાં હીરા ઘસવા આવેલા અને એ ભાભીને તેડવા આવ્યા. મને કે ચાલ ગોવિંદા તારે આવું સુરત હીરા ઘસવા. મેં કીધું મારે પરીક્ષા આપવાની છે, કારણ કે બીજે ત્રીજે દિવસે પરીક્ષા શરૂ થતી હતી. મને કે હવે આ ભણવું જ નથી, પરીક્ષાનું શું કામ છે, હાલ ને. એટલે એની હારે હું સુરત આવી ગયો. હવે ગામડામાં દુધાળામાં આદિવાસી જીવન એટલે કેવું કે મોટે ભાગે ખેતરમાં જ રહેવાનું હોય. સૂર્યોદય થાય એના પહેલાં ખેતર પહોંચી જવાનું અને સૂર્યાસ્ત થાય પછી આવવાનું ઘરે. એટલે 12-14 કલાક ખેતરમાં રહેવાનું. એક એક્ઝામ્પલ આપું કે સવારે એક દિવસ બળદ ગાડામાં બેસી
અને હું વાડીએ જતો હતો ખેતર, અને બળદગાડામાં ખાતર ભર્યું હતું. ખાતર એટલે આ પશુનું ને એનું જે બધું હોય ગોબર એ બધું ભર્યું હતું. એટલે આપણે બેહવું કેમ એ ગોબરમાં, એટલે મારો ભાઈ શું કરે કે દરરોજ સૂંડલો એટલે ટોપલો એને ઊંધો નાખી દે ને મને ટોપલા ઉપર બેહારી દે. હવે એ દિવસે સીધો ટોપલો રાખ્યો ને એમાં હું બેઠો. હવે ટેકો દેવા ગયો એટલે ટોપલો ગડી ગયો ને એમાં હું બેઠો તો હું નીચે ગડી ગયો. હવે તઈ છે ને આવા રબર વ્હીલવાળા બળદગાડા નહોતા. પેલા લોખંડની પટ્ટી 2 ઇંચની આવે પટ્ટી ગાડાની પઈ એ હતા. એમાં મારી આ આંગળી આવી ગઈ. અને આંગળી આવી ગઈ એટલે કેવી, ત્યારે હું 6 વર્ષનો હોઈશ. એટલે આમ ફૂટપટ્ટી બની ગઈ, પટ્ટી બની ગઈ હતી આંગળીની નીચે આવી, કારણ કે લોખંડનું વ્હીલ હોય એટલે પટ્ટી બની ગઈ હતી. હવે સવારે 6 વાગે આ વસ્તુ બની તો મને ખેતરમાં વાડી એટલે આપણે એક કૂવો હોય ને ત્યાં થોડા ઝાડ હોય અને વાડી કહેવાય. તો એ એક ગુંદો અને પીપર એમાં 2 દોરડા બાંધીને ખાટલો બાંધ્યો મારા ભાઈએ, અને ત્યાં હિસકો બનાવ્યો અને મને ત્યાં હુરાવી દીધો. અને મગ હોય ને એના પાન એ ખબર નહીં ગમે એટલું લોહી આવતું હોય, મગના પાન વાટીને તમે લગાવો ને એટલે તરત બંધ. અત્યારે ઓલું બ્લડ લગાવવાનું શું આવે આપણે એ અહીંયા કાંઈક નામ કહેવાય, આપણે દવાનું ખબર નથી પણ એ લગાવો તો બ્લડ બંધ થઈ જાય. એમાં મગના પાન લગાવો એટલે બ્લડ બંધ. એટલે એને મગના પાન લગાવી અને ઉપર પાટો બાંધી દીધો જે ગંદા કપડાનો. અને પછી હું કહું ને બહુ દુખે છે તો કે ભગવાનનું નામ લે, ભગવાન મટાડી દે. અને એમ કરીને ઓલો ખાટલો એમને રાખ્યો હતો. એ તો પછી મને હુર આવી અને બધા ખેતરમાં કામ કરવા વહી ગયા, જાણે કાંઈ બન્યું જ નથી. આખો દિવસ આટલી ફૂટપટ્ટી થયેલી કે આંગળી આખો દિવસ રાત ત્યાં હું તો વાડીએ. એટલે હું કહું કે આદિવાસી જીવન જીવેલા છીએ. સાંજે બળદગાડું ને બધું ઘરે આવ્યું તો એમાં આવ્યા ઘરે, તો પછી ઘરે આવીને મારી બાને બતાવ્યું બધાએ કે જો આ ગોવિંદાની આજ આંગળી પેછાઈ ગઈ. તો આટલી બધી, તો મારા બાપુજી એક બહારગામ ગયા હતા ફાધર, એ આવ્યા તો એ કે આ તો બહુ વાગ્યું, આને તો સવારે તારે દવાખાને લઈ જવો પડશે. તો બીજે દિવસે સવારે મને મારા ફાધર બસમાં બેહારીને લાઠી લઈ ગયા દવાખાને. હવે તૈયાર બધું દવાખાના કેવા હોય કે ત્યાં ગયા એટલે ઓલો પોટો કાઢી નાખ્યો અને કંઈક લાલ દવા લગાવી દીધી અને પાછો ઓલો ઉજળો પાટો ચોખ્ખો પાટો બાંધી દીધો, બીજું કાંઈ નહીં. અને એટલું દુખે, હું પાવ રોવ. એટલે મારા પપ્પાએ પછી મને 4 પેંડા લઈ દીધા, પાશેર પેંડા કહેવાય એટલે 100 ગ્રામ આવે, 125 ગ્રામ. 4 પેંડા લઈ દીધા. તો મને એમ થયું સારું કર્યું મારી આંગળી પેસાણી, કારણ કે હું પહેલી વાર મને બસમાં બેહવાનું મળ્યું, પહેલી વાર મને એકલાને 4 પેંડા ખાવાના મળ્યા. આ જીવન હતું ગામડાનું. પછી હું સુરત આવ્યો ને ત્યારે સુરતની વસ્તી ખાલી 2.5 લાખની, 3 લાખની પણ નહોતી. આજે 80 લાખ. એટલે 60 વર્ષ થયા. 1964માં આવ્યો. 30 ટાઈમ સુરત છે અત્યારે, 30 ટાઈમ, 30 ગણો. તો 60 વર્ષમાં. તો ત્યારે તો બહુ નાનું સુરત ને હીરાના કારીગર કેટલા 200, એમાં એક હું. આજે 10 લાખ. એટલે 200 કારીગર ત્યારે હતા. ત્યારે હીરાનું એક્સપોર્ટ ઇન્ડિયાનું 6 કરોડનું, આજે 2 લાખ કરોડનું. એટલે આખું આ સુરતને વધતા જોયું, બિઝનેસને વધતા જોયું, ભારતને વધતા જોયું. આ બધું હું સાક્ષી છું. એટલે પછી તો 6 વર્ષ મેં હીરા ગયા કારખાનામાં, અને 6 વર્ષ હીરા ગયા. એમાં પહેલો પગાર 103 રૂપિયાનો હતો ને છેલ્લો 600 રૂપિયાનો હતો. પછી અમે 3 મિત્રો હારે કામ કરતા હતા. એને 3 મળી 5000ની મૂડી સાથે કારખાનું ચાલુ કર્યું. હારે 2 કારીગર, અમે 5 જણા હતા, 3 પાર્ટનર ને 2 કારીગર. અને આજે પછી ભગવાનની દવાથી બઢત જાય. કારણ કે ઓલા કલાકારો ગાય છે ને, ધર્મ બઢે ધન બઢે, ધન બઢે તો મન બઢે, મન બઢે તો માન બઢે, બઢત બઢત બઢત. એવું ભગવાન મારા જીવનમાં થયું. બધું ધર્મની સાથે રહી બધું બઢત 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 ગયા. હવે એક સ્ટોરી તમને કહું, બહુ સરસ છે, તમને બહુ મજા આવશે. અમે જ્યારે કારીગર હતા
તો એ 4 મિત્રોએ નક્કી કર્યું કે આપણે આ દિવાળી વેકેશન છે 15 દિવસનું, તો આપણે શું કરશું? તો કે ચાલો મુંબઈ ફરવા જઈએ. હવે મુંબઈ નામ સાંભળેલું, મુંબઈ ક્યાં આવ્યું કેમ આવ્યું ખબર નહીં. તો પછી અમે લોકોએ 4 જણાએ નક્કી કર્યું, બધાને પૂછ્યું કે મુંબઈ કેમ હોય. મેઇન રોડ ઉપર ગયા બુક સ્ટોલમાં, એમાં મુંબઈની એક બુક હતી, મુંબઈ યાત્રા, મુંબઈ દર્શન. પેલા બુક લઈ આવ્યા, વાંચ્યું બધું કે મુંબઈમાં શું શું હોય, જોવા જવું તો શું જવું. એટલે અમે પછી સવારે અહીંથી 2-2.5 રૂપિયા કંઈ ટિકિટ હતી, એમાં ગયા, ઉતર્યા. ટેક્સીવાળો છેતરી ગયો, એ બધાને છેતરતા હોય એટલે એ વાત આપણે નથી કરવી. ત્યાં જઈને એક ઠાકર ક્લબમાં જેમાં અમને અહીંથી નામ આપ્યું હતું કે તમે એમાં જમજો. ત્યારે એમનો 2.5 રૂપિયા હતા એ ઠાકર ક્લબમાં જમવાના. અને આજે 600 છે, હજી ઠાકર ક્લબ છે. આજે હું 600માં જમવા જાઉં છું, 2.5 રૂપિયામાં જમ્યો છું, અત્યારે 600માં. આટલી મોંઘવારી થઈ એમ. પછી મજા એ આવી, 2 દિવસ ફર્યા. પછી અમે ગેટવે ઓફ ઇન્ડિયા ગયા. ગેટવે ઓફ ઇન્ડિયા ગયા, ફર્યા બસમાં, કારણ કે ટેક્સીનું ભાડું મિનિમમ 80 પૈસા, પણ ત્યારે પૈસા મોટા હતા ને એટલે બસમાં તો 10 પૈસા લે, એટલે ફર્યા બસમાં. હવે ગેટવે ઓફ ઇન્ડિયા ગયા ને તો પહેલી વાર જિંદગીમાં જોયું કે હોટેલ એટલે રહેવાની જગ્યા હોય. અમને જેમ કે હોટેલ એટલે ચા પીવાની, કારણ કે અહીંયા આપણે લખ્યું હોય કૃષ્ણા હોટેલ, એટલે બધે લખ્યું હોય તો હોટેલ એટલે ચા પાણી મળે, એટલી જ ખબર હતી. એટલી અજ્ઞાનતા હતી, કાંઈ ખબર નહીં. 17-18 વર્ષની ત્યારે ઉંમર. તો અમે કોઈકને પૂછ્યું કે આ હોટેલ છે એમાં જોવા મળે? તો કે એમાં તો ફોરેનના લોકો આવે, ઉતરે, બહુ પૈસાવાળા લોકો આવે, આપણું કામ નહીં, તમને ન જવા મળે. તો એક ભાઈ અમારી વાત સાંભળી ગયો કે તમારે અંદર જવું છે, એક આઈડિયા આપો કે તમે આ ટેક્સીમાં બેસી જાઓ અને ટેક્સીવાળો લઈ જાય ને તો તમને જવા દે. તો અમે લોકો ટેક્સીવાળાને કીધું અમે તને રૂપિયો આપશું, મૂકી જા અંદર. તો એ કે હા, કારણ કે 80 પૈસા મિનિમમ ચાર્જ હતો. તો એ પછી આવ્યો અને અમને તઈ છે ને તાજની અત્યારે 25 માળની બિલ્ડિંગ છે ને, એ ત્યારે નહોતી. 7 માળની જે ખબર તાજ ઉપર ઓલું થયું એટેક, ત્યારે એ 7 માળની બિલ્ડિંગમાં થયું. એ બિલ્ડિંગમાં એક જ બિલ્ડિંગ આગળનો ભાગ છે, 7 ફ્લોર હતો. તો એ એનો રસ્તો ત્યારે પાછળથી હતો, એટલે ટેક્સી વાળો પાછળથી લાવ્યો. ટેક્સી પરથી ઉતર્યા, સિક્યુરિટી વાળાએ સલામ કરી, ઉતર્યા. પછી ક્યાં જવું ખબર નહીં, આમ હાલતા થઈ ગયા, એક રસ્તો દેખાણો, ત્યાં હાલો બહારનો ગેટ આવી ગયો. ત્યાં બીજો સિક્યુરિટી વાળો હતો, એ કે ચલો ચલો બહોત હો ગયા. અચ્છા. તમને કહું કે આ સ્ટોરી મેં ક્યારે કરેલી કે 2003માં મને ડી બિયર્સના અમે મેમ્બર બન્યા, ડીટીસીના. ત્યારે અમારું સન્માન રાખ્યું હતું તાજ હોટેલમાં, અને 800 માણસ ભેગા થયા હતા. આખું ડાયમંડ માર્કેટ, બેંકોના બધા ચેરમેન, એમડી, ફોરેનના બધા બાયરો, એટલે બધા વીઆઈપી આખું કલ્ચર હતું. એમાં મારું સન્માન હતું. એટલે મેં એ લોકોને ત્યારે આ સ્ટોરી કરેલી કે તમને લોકોને આજે એક હું જુદી સ્ટોરી કહું કે આજે તમે જેનું સન્માન કરી રહ્યા છો એને શું થયું હતું. પછી મેં આ સ્ટોરી ચાલુ કરીને એને કીધું કે અમને સિક્યુરિટીવાળાએ બહાર તો કાઢી નાખ્યા, ચાલો ચાલો બહોત હો ગયા. જાવું ક્યાં? તો ત્યાં એક ભાઈ બહાર મળ્યો, એ અમારે જાણી ગયો કે આ છોકરાઓ આપણાવાળા છે. તો એ છે ને સૌરાષ્ટ્રનો હતો, અમારા કાઠિયાવાડનો. તો કે એ છોકરાઓ ક્યાંના છો, ક્યાં જાઓ છો? અમે કીધું અરે અમે અંદર જાવું હતું અમારે, પણ અમને કાઢી મૂક્યા બહાર. તો કે હાલો તમારે અંદર જવું છે ને હું લઈ જાઉં. તો એ છે ને આવું સિક્યુરિટીનું સેફટીનું કાંઈ નહોતું, એટલે કંઈ રિપેરિંગ ચાલતું હતું પાછલે બારણેથી. એ ભાઈ કોન્ટ્રાક્ટર હતો રિપેરિંગનો, એ અમને અંદર લઈ ગયો અને એક દાદર પાસે ઊભા રાખીને બતાવ્યું કે જો ઓલું રેસ્ટોરન્ટ છે, બારણું ખોલીને અંદર વ્યા જાયજો. હવે અમે અંદર ગયા તો એ દરિયા કિનારે સરસ બારી પાસે 4 જણાનું ટેબલ હતું, ત્યાં જઈને બેસી ગયા. મજા તો બહુ આવી. આમ પહેલી વાર જિંદગીમાં આવું ફર્નિચર જિંદગીમાં જોયેલું જ નહીં, લાઈફમાં પહેલી વાર જોયું. તો બેસી ગયા. હવે શું કરવું? એટલે ઓલો ભાઈ એવો બધું લઈને તમારે શું જોઈએ? તો અમે કીધું 2T. અમને એને શીખવાડ્યું હતું કે તમે ઇંગ્લિશમાં કહેજો 2T. આપણે કીધું 2T. એ તો 2T લઈને તો આવ્યો, પણ આખો એક જગ લાવ્યો પાણીનો, દૂધનો બાઉલ લાવ્યો ને ફલાણું બધું. હવે કાંઈ સમજણ ન પડે, કારણ આપણે 2 ચા મગાવી, આ કાંઈક બીજું સમજો છે 2Tમાં. તો અમે તો કપ લઈ અને ખોલું ખાલું નકરું પાણી છે, આમાં ચા ક્યાં છે? તો કે જો આ ભૂકી રહી અહીંયા.
બોલો કે અહીંયા ખાંડ રહી, આ દૂધ છે, તો હાથે બનાવવાની. હવે બનાવવાની કેમ ખબર નહીં, એટલે થોડુંક કપમાં પાણી નાખ્યું, પાછું દૂધ નાખ્યું. હવે કીધું આ ભૂકી નાખવી કેમ, ભૂકી પડીકીમાં હતી પણ પડીકી પલાળવાની એ તો ખબર હતી જ નહીં, એટલે અમે પડીકી તોડી નાખી અને ભૂકી હતી નાખી પાછી એમાં પાણી ને દૂધ ભેગું કર્યું હતું એમાં. તો કીધું હવે આને ગાળવી કેમ, ગાળવાનો આપણે જારી તો આપી નથી આપણને. પછી એ ખાંડ ને બધું ભેગું કરીને ડોળું પાણી કહેવાય ટૂંકમાં, અને થોડું થોડું બધાએ ચાખી લીધું. કારણ કે અમદાવાદની જેમ અમે 2 જ મગાવી હતી ચા, એટલે 4 પીવાની હતી, રકાબીમાં કપમાં, 2 રકાબીમાં 2 કપમાં. પછી કીધું હવે આપણે કાંઈ તાજમાં આવ્યા ને કોઈ માનવાનું નથી આપણા કારખાનામાં કે આપણે સુરત જઈને કોઈને કહેવું તો આ જે આપણને રૂમાલ આપ્યા છે ને, કાગળના રૂમાલ આપ્યા હતા, પણ અગર તાજનો સોનેરીમાં સિક્કો હતો, સોનેરી કલરનો. તો કીધું આ લઈ લો, એટલે બધા ખિસ્સામાં નાખી દીધા ઈવડાઈ પેપર નેપકિન, એટલે ત્યાં જઈને બતાવે કે જો અમે તાજમાં જી આવ્યા એમ. અને પછી ઓલાને 10 રૂપિયાનું બિલ આવ્યું, 5 રૂપિયા ચાના, એ 10નું બિલ આપી દીધું. ટીપ આપવી પડે એ કાંઈ ખબર ન હોય, એટલે ચપ્પલ પહેરીને ઇન્સર્ટ વગર એ તાજમાં પહેલી વાર ગયા. એટલે મેં પછી જે સન્માન સમારોહ એમાં સ્પીચમાં કીધું કે તમે ઈશ્વરની કૃપા નીતિનું તમે જોવો, જ્યાં ગોવિંદ કાકાની એન્ટ્રી નહોતી ત્યાં આજે અભિવાદન થઈ રહ્યું છે. આ સ્ટોરી હતી. સુપર્બ. અને કેટલું સાદું જીવન અને કેટલું કઠણાઈવાળું જીવન. તમે કીધું કે આંગળીની સીધી પટ્ટી થઈ ગઈ હતી અને આખો દિવસ જતો રહ્યો, ડૉક્ટર પાસે તમે ન ગયા અને ખેતરમાં આખો દિવસ વિતાવવો પડ્યો. એટલું કઠણાઈવાળું જીવન, એમાંથી તમે અહીંયા સુધી પહોંચ્યા. આગળ તમે તો બધી ક્રેડિટ ભગવાનને આપો છો, પણ મારું એવું માનવું છે કે કોઈ પણ અસાધારણ સફળતા સાધારણ મહેનતથી નથી મળતી. તમે અહીંયા સુધી પહોંચ્યા છો, આજે આખા વિશ્વમાં તમારું નામ છે, તો આ સાધારણ મહેનતથી તો નહીં જ થયું હોય. તમારી સાથે ઘણા બધા એ જ ટાઈપનું જીવન જીવતા હશે, બધા ગોવિંદ કાકા નથી બન્યા. તો કાંઈક તો એવું અસાધારણ મહેનત તમે કરી હશે અને મહેનતનું મહત્ત્વ તમને ખબર હશે. તો એ આ માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડીએ કે નહીં. સરસ. મારા પપ્પા અભણ હતા, પણ એક ડાયરી ખિસ્સામાં રાખતા હતા. કાંઈક લખવું હોય ને, કપા લખવો હોય, શીંગ લખ્યું હોય લખી નાખે, કોકની પાસે લખાવી નાખે. પણ એ ડાયરીની પાછળ લખ્યું હતું મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આ આખા શાસ્ત્રનો નિચોડ છે. એ મને હવે ખબર પડી, તેથી તો હું વાંચ્યા કરતો હતો કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. એમ એકલી મહેનતથી કાંઈ થતું નથી. જો ખેતર હોય ને, એને ખેત માલિક કરતાં મજૂર વધારે જ મહેનત કરતો હોય, છતાં ખેત માલિકને જ વધારે મળે. અને અત્યારે અમારા કારખાનામાં મારી કરતાં અમારા જે સ્ટાફ મેમ્બર છે એ વધારે જ મહેનત કરતા હોય, છતાં વધારે મને જ મળે. તો એકલા મહેનતથી મળી જાય એવું નથી, પણ યત્ન ખરો, મનુષ્ય યત્ન. આપણા ઓલામાં છે મહેનત કરવી, પણ ફળ આપવું કે ન આપવું એ તો ઈશ્વરની ઈચ્છાની વાત છે. કારણ કે અમારી કંપનીનું એક સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. આ હૃદયથી નીકળેલું, ક્યાંયથી વાંચેલું કે આવેલું નથી. કેમ? તો મેં વિચાર્યું કે હું સફળ કેમ થાઉં. તો મને એમ થયું કે મારે સખત મહેનત, આપણા પ્રારબ્ધની મહેનત હારે સ્વભાવ મહેનતવાળો બન્યો. તો ભાઈ મહેનત કેવી રીતે? તો જુઓ કે પહેલાં પ્રોબ્લેમ હતો ને એટલે હું આગળ આવ્યો. કેમ? તો મેં 6 વર્ષ હીરા ગયા, રોજ 14 કલાક. સવારે 6 વાગે કારખાના ચાલુ થાય, રાતે 8 વાગે બંધ થાય. 14 કલાક કામ કર્યા પછી એટલો આનંદ આવે, રાત સાંજે પ્રફુલ્લિત હોય. કેમ? ખેતરમાં કામ કરીને આવ્યા હતા, અપ એન્ડ ટુ સ્કાયમાં 14 કલાક જ કામ કરતા હતા, પણ ત્યાં 43 ડિગ્રી 42 ડિગ્રી સનલાઇટમાં કામ કરવાનું. અહીંયા આવ્યા ઉપર છત તો હતી, કારણ કે પંખા એસી એવું કાંઈ નહોતું, પણ ઉપર છત હતી, છાંયો હતો. એટલે અહીંયા 14 કલાકે પણ, કેમ કે ઓલું સખત પહેલાં પ્રોબ્લેમ હતો એટલે અહીંયા. હવે એ જે કારખાનામાં પ્રોબ્લેમ હતો, શેઠ બન્યા પછી, માલિક બન્યા પછી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બન્યા પછી મગજમાં જ રહ્યું ભાઈ આ 14 કલાક આપણે કામ કરીને આવ્યા, અત્યારે આપણે 10 કલાક કરીએ કાંઈ નથી. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. એટલે હું જે માનું છું કે આપણે જે અહીંયા પહોંચ્યા, જે કાંઈ થયું એ એકલા મહેનત નહીં, મહેનત એમાં કામ કરે. મેં કીધું મનુષ્ય આપણે કરીએ તો ઈશ્વરની કૃપા થાય, પણ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ સ્કિલ અને ઈશ્વરની કૃપા. આ બે તો જોઈએ ને જોઈએ.
કાકા તમે જે બધી તમે નાના હતા ત્યારની વાત કરો છો, એક અલગ પ્રકારનું સ્મિત તમારા ચહેરા ઉપર છે, એટલે એ જોઈને એવું લાગે કે તમે એ કાળ પણ આખો એન્જોય કર્યો હતો. ભલે સ્ટ્રગલવાળી લાઈફ હતી, પણ આઈ થિંક તમે એ પણ બહુ સારી રીતે એન્જોય કર્યું હશે અને આજની તારીખે તમે યાદ કરો તો તમે એને માણો છો. નહીં, એટલે ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એનું નામ ભક્તિ. જે સ્થિતિ આજે છે એમાં તમે આનંદ માણી લો, કાલની જ ખબર નથી, કાલની નહીં. અરે એટલા મહાન પુરુષ અબ્દુલ કલામ છે, એ આપણી જેમ આપણે જેમ અત્યારે વાતો કરીએ છીએ એમ વિદ્યાર્થીઓને એ સ્પીચ આપતા હતા. સ્પીચ આપતા આપતા ઢળી પીડ્યા અને ભગવાનના ધામમાં વૈયા ગયા. તો એક ક્ષણ પછીની ખબર નથી, રાઈટ, મિનિટની તો વાત જવા દો. આપણી સામે આટલો મોટો માણસ, વર્લ્ડ વિશ્વ લીડર, મિસાઇલ મેન, વિશ્વ લીડર, ને એ બોલતા બોલતા વૈયા જાય તો આપણે કઈ વાડીનું મૂળો? એટલે કાંઈ નથી. એટલે કાલની કોઈને ખબર નથી. એટલે ડોંગરેજી મહારાજ જે કહેતા ને કે આજે જે પ્રાપ્ત સ્થિતિ છે એમાં સંતોષ માને એ જ મોટામાં મોટી ભક્તિ છે. એટલે આ મારો સ્વભાવ બની ગયો છે કે જે સ્થિતિ આવે એ ભગવાને જ મોકલી છે. કારણ કે હું નીતિને માનું છું, તો પછી કાંઈક ખોટું આવ્યું ખરી એણે જ મોકલ્યું હોય છે ને, તો સ્વીકારી લેવાનું. કારણ કે આપણે ભગવાન તો નથી કે આપણે કહીએ એમ આખી દુનિયા ચાલે. બરાબર. તો જે ભગવાન યોજના બનાવે, હા, આપણે એમાં દાખલો કરવાનો, પછી એમાં સફળતા અપાવવી ન અપાવવી એ ઈશ્વર. આપણે મહેનત કરવી એ આપણે છે. આપણે 100% દાખલો કરવો જ પડે, સ્કિલ કરવી પડે, મહેનત કરવી પડે, એ આપણું કામ છે. પણ જે બધા હરખું જ કામ કરે ને હરખી જ સ્કિલ હોય ને હરખું જ ફળ મળે એવું શક્ય નથી. રાઈટ. આપણે સ્ટ્રગલની વાતો કરી અને કઠણાઈની વાત કરી. એવું નથી કે બિઝનેસ ચાલુ થયા પછી પણ પ્રોબ્લેમ નહીં થયા હોય. હીરાનો ઉદ્યોગ તો તેજી મંદીવાળો ઉદ્યોગ છે, ક્યારેક તેજી હોય ક્યારેક મંદી હોય. તો એવી કોઈ સિચ્યુએશન, એવી કોઈ કઠણાઈવાળી પરિસ્થિતિ તમારા જીવનમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બન્યા પછી જે આવી હોય? લોકોને એમ હોય કે હવે ગોવિંદ કાકાના જીવનમાં તો શું પ્રોબ્લેમ, પણ મોટા બિઝનેસના મોટા પ્રોબ્લેમ હોય. તો એવી કોઈ સ્ટોરી તમે કહી શકો તો? એવી તો આપે કીધું એમ આ 60 વર્ષની લાઈફમાં 60,000 હોય બધાને માટે, બધાને જેવું હોય. પણ આપણે જો યાદગીરી રહી જાય એવી હોય, 2008માં 2008માં વર્લ્ડ રિસેશન આવ્યું ને એની અસર ડાયમંડ માર્કેટને પણ થઈ. તો એ ટાઈમે ડાયમંડ માર્કેટમાં સડનલી એક મહિનામાં 40% ભાવ ઘટી ગયો. $100નો ભાવ હાલતો તો એના $60 થઈ ગયા, જે અમે લોકો માલ પોલિશ વેચતા હતા એનો. હવે બધા ગભરાઈ ગયા, કારણ કે કાંઈ 100% મૂડી તો પોતાની હોય નહીં. વ્યાપારી પાસે કોઈની પાસે 100%, કોઈની પાસે 50%, કોઈની પાસે 25% મૂડીમાં કામ કરતા હોય. હવે 40% ભાવ ઘટી ગયો એટલે 40% પૈસા તો ખતમ થયા. એટલે માર્કેટમાં 40-50% લોકો એવા હોય જેની મૂડી ભાવ ઘટ્યો એમાં વહી ગઈ. એટલે બધા ગભરાઈ ગયા. એટલે બધાએ શું કર્યું, કોઈ કારખાના બંધ કરી દીધા, કોઈ આમ કર્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યા. આખા ડાયમંડ માર્કેટમાં 3 કંપની એવી હતી કે જેણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડ્યું નહોતું. એમાં એક અમારી હતી. હવે અમે કેવી રીતે બચી ગયા કે જ્યારે આવ્યું ત્યારે અમારે પાર્ટનર મિટિંગ થઈ કે ભાઈ હવે આપણે અત્યારે 6,000 લોકો છે એમાંથી આપણે 4,000ને ના પાડી દેવી પડશે, તો જ આપણે બચી શકશું, નકર બચશું નહીં. તો મેં કીધું કે અત્યારે એમ કરો, દિવાળી સામે આવે છે, વેકેશન પડે છે, આ એક વેકેશન પૂરું થાય પછી વિચારશું. વેકેશન પૂરું થયું પછી બધા પાર્ટનર મિટિંગ થઈ, હવે શું કરવું? એટલે મેં વિચાર્યું કે આ લોકોને આપણે રજા આપી જાય ક્યાં? કાં તો એને દેશમાં વયું જવાનું, કાં તો હવે અમે લોકો કોઈને વર્કર નથી કહેતા કંપનીમાં, અમારા SRKના ફેમિલી મેમ્બર કહીએ. તો મેં બધાને અમારા પાર્ટનરોને સમજાવ્યું કે આપણે 40 વર્ષથી ફેમિલી મેમ્બર કરીએ છીએ. હવે અત્યારે એને રજા આપી દઈએ એ મને ક્યાંય બંધ બેસતું નથી. તો મારા ભાણાએ મને કીધું કે મામા વાત તો તમારી હાવ સાચી છે, અમારે પણ એને સાચવવા છે, પણ આપણે જ સાચવવા જોઈએ ને. જ્યારે આગ લાગી ગઈ હોય પૂરા, તો એક પૂળો બચે તો જેટલું બચે એટલું બચાવી લેવાનું હોય.
એમ આમાંથી કંઈક આ લોકોને નીકળે તો આપણે બચવાના ચાન્સ છે, નકર આપણે જ નહીં બચીએ તો આ લોકો ક્યારે બચશે. એટલે મેં એને કીધું કે ભાઈ જો મારું હૃદય એમ કહે છે કે આ લોકોને આપણે ફેમિલી મેમ્બર કીધા છે ને, તો હવે બચીએ કે ન બચીએ, પણ હવે જ્યારે આ બિલ્ડિંગમાંથી બહાર નીકળશું ને ત્યારે આપણે બધા હારી નીકળશું. કારણ કે એ આપણા દીકરા છે અને આપણને એને પેરેન્ટ માન્યા છે. એટલે આપણે આ બિલ્ડિંગમાં રહીને છોકરાઓ જાય એ નહીં બને. એટલે માની ગયા બધા. પછી એના પહેલાં થોડી એક્સરસાઇઝ થઈ હતી કે પાર્ટનરને, અમારા ફેમિલી મેમ્બર બધા પાર્ટનર મનાવવા અઘરા હતા, તો એ લોકોને કીધું આપણે રજા આપવી છે, ચાલો કોને કોને આપવી જોઈએ તમે લિસ્ટ બનાવો. મેં તો જિંદગીમાં હાયરનું કામ કર્યું, ફાયરનું કોઈ દે કર્યું નથી. તમે લોકો નક્કી કરો કોને કોને રજા આપવી. તો એ લોકો અઠવાડિયું મહેનત કરી પછી 2000 માણસોને કે રજા આપવા જેવા છે. મેં કીધું સારું. તો 2000માં 2000નું ટોટલ મારો પગારનું કેટલું થાય છે તો કે 10%. ઓલા જે 4000 વધ્યા એનું 90%. કેમ હારા રાખ્યા હોય, વીક હોય અને રજા આપી હોય. તો મેં એને કીધું 90% તમને ભારે નથી પડતા ને 10% પડે. તો પછી માની ગયા અને રહી ગયા. પછી સારી વાત તમને કહું કે ઈશ્વર છે ને બહુ દયાળુ છે ને બહુ કૃપાળુ છે. પડદા પાછળ શું છુપાયેલું કોઈને ખબર નથી. હવે થયું એવું કે આ 4 મહિને ગયા આમનામ અમે 4-5 કલાક રોજ ચલાવતા હતા. કારણ કે ઉત્પાદન થાય 100નો માલ બનાવો અને 60માં વેચવાનો, એટલે પૈસા તો બહુ ઘટે. એટલે 4-5 કલાક પણ ઓલાને કામ મળી રહે ને આ બધું ચાલુ રહે. પછી રો મટીરિયલના ભાવ 4 મહિના પછી 50 પૈસા થઈ ગયા. હવે આના તો 60 પૈસા 70 પૈસા હતા જ, એટલે આના 50 થઈ ગયા, અમુક તો 45 પણ થઈ ગયા. તો આ જ રો મટીરિયલ લ્યો અને અહીંયા કારખાનું ફૂલ હતું, એકેને રજા આપી નહોતી, ફૂલ પ્રોડક્ટ હતું. એટલે માલ આજ બનાવો અને 50માં લઈને 70માં વેચો, 45માં લઈને 70માં વેચો, એટલે નફો કેટલો જો 40%. તો બધાને થતો હતો આખા માર્કેટને, પણ કોઈની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી નહોતું. અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી હતું એટલે માલ ડબલ પ્રોડક્શન થઈ ગયું. કારણ કે ઓલા 4-5-6 મહિને કામ નહોતું મળ્યું એટલે બધા એક તો કંટાળીને બેઠા હતા. 14-15 કલાક બધા કામ મળ્યા કરવા. પ્રોડક્શન ડબલ થઈ ગયું અને ડબલ પ્રોડક્શન થયું ને 40% નફો ચાલુ થઈ ગયો. એટલે તમને કહું કે કંપનીની સ્થિતિ મંદી આવ્યા પહેલાં 2007માં ડાયમંડ માર્કેટમાં ટોપ 25માં એટલે 22, 23, 24, 25 નંબર પર હતી અને 2009માં ટોપ 5માં આવી ગઈ. કારણ કે એ જે પ્રવાહ આવ્યો ખાલી 4-6 મહિનામાં, કોઈની પાસે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખ્યા હતા, બધાને નફો મળતો પણ એની પાસે હતા નહીં. આ જ માલ લ્યો અઠવાડિયામાં બની જાય, અઠવાડિયામાં વેચી નાખો. આજ લ્યો 15 દીમાં 40%, 15 દીમાં. કોણે કર્યું? ઈશ્વરે. આપણને ખબર હતી આ બનવાનું છે? નહીં. આ ઈશ્વર યોજના. આપણી ભાવના તો હતી કે કોઈને હેરાન નથી થવા દેવા. રાઈટ. આપણા ફેમિલી મેમ્બર છે. આ ભાવનાને હિસાબે ભગવાન જે આપે ને એ ક્યારે આપે, કેવી રીતે આપે એ કંઈને આમ પેલું આપણે પિક્ચરમાં આવે એમ આ ધ્યાન આવીને પોતે આવીને આપી ચાલે ગોવિંદા એમ કંઈ આપી નથી જતા કે હાલે જઈ લઈ લે. એ નેચરલી કોઈ યોજના બને ને એ આપી જાય છે. યોજનાની રીતે આ બધું મળ્યું. હવે તમને કહું, હમણાં કોરોનાની જ વાત કરીએ તો કોરોનામાં 3.5 મહિના કમ્પ્લીટ કારખાનું બંધ અને 6 મહિના થોડું ઘણું ચાલ્યું. અમે બધાના પગાર 1લી તારીખે આપી દીધો છે આખા સ્ટાફનો. કારણ કે 2008ની ખબર હતી એટલે બધા કોઈને સમજાવવા પડે એમ નહોતા. બરાબર. પણ આખા કદાચ ડાયમંડ માર્કેટમાં એવી કંપનીઓ તમને કેટલી મળે મને ખબર નથી, તમે શોધવા જાઓ તો, કે કોઈનો પગાર 1લી તારીખે એના ખાતામાં પડી ગયો, એ વાડીએ બેઠા હોય, જ્યાં બેઠા હોય ત્યાં. કારણ શું છે કે ભગવાને આપ્યું હોય ને તો વેચતા આવડવું જોઈએ. આ વેચવાનું છે. કેમ? તો ભગવાને ખરેખર વેચવા જ આપ્યું છે, રાખવા નથી આપ્યું. કારણ આપણને ભગવાને સંપત્તિ આપી છે બેંક બેલેન્સ કરવા, મૂકી રાખવા, તિજોરી મૂકી રાખવા થોડી આપી છે. એનો કંઈ પણ ઉપયોગ થાય, ગમે તે રીતે થાય.
એટલે આપણે આ વેચવાનું જે છે એ ભાવનાથી, કારણ કે કોરોના જ વહી ગયો, લ્યો કાળ વયો ગયો, હા. કેણી રહી ગઈ, હવે ક્યાં દેવા છે? પણ એક વખત જિંદગીમાં 4 મહિના તમારો પગાર દેવો પડ્યો તો એ આખી હવે એ તક મળે, કોઈને ન મળે. ન કોકને મળે. હવે આપવા કેવી રીતે ન આપે? મળે. Right. સમય કેવી રીતે લાવે? કાળ વહી ગયો. તો એ જ્યારે તક આવે ત્યારે તક લઈ લેવી એ બહુ મહત્વ છે. અને કાકા, તમે આટલા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થઈને આવું પગલું ભરો એનાથી એક બહુ મોટું એક્ઝામ્પલ સેટ થાય. બીજા લોકોને પણ પોતાનો બિઝનેસ કરતા હોય, નાનો મોટો જે કોઈ પણ કરતા હોય, કે આમાંથી શીખે કે ભાઈ જ્યારે કઠિન પરિસ્થિતિ આવે ત્યારે જે તમારી સાથે ઊભા છે એ લોકોની સાથે તમે ઊભા રહો. મેં 2013માં હું MBA કરતો હતો ત્યારે મેં આ જે 2008 વાળી તમે વાત કીધી એનો કેસ સ્ટડી મેં મારી કોલેજમાં આપેલો. જય હો. મેં તમારો કેસ સ્ટડી મારી કોલેજમાં આપેલો. ધન્યવાદ. અમને OB નો સબ્જેક્ટ આવે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, કે ઓર્ગેનાઇઝેશનને ચલાવવા માટે કેવી રીતે બિહેવ કરવું. ત્યારે મેં તમારા નામ સાથે સ્ટેજ પર આ કેસ સ્ટડી મેં આપેલો. અચ્છા, વાહ, અને મેં 2015માં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને 2020માં મારી ટીમ હતી, કંઈક 60 લોકોની ટીમ હતી મારો એડવર્ટાઇઝિંગનો બિઝનેસ જે છે એમાં. હવે 2020માં કોરોના કાળ આવ્યો તો એ તમારું એક્ઝામ્પલ દિમાગમાં હતું જ કે ભાઈ જ્યારે કઠણાઈ કોરોના તો હમણાં જતો રહેશે, 2008ની પરિસ્થિતિ તો બહુ જ ખરાબ હતી. બહુ ખરાબ હતું. તો ત્યારે તમે જે પગલું ભર્યું હતું કે ભાઈ આપણે કોઈ પણ વ્યક્તિને ઓછા નથી કરવા અને કોઈ પણ વ્યક્તિનો પગાર નથી કાપવો, તો અમે એ જ દિશામાં અમે ચાલ્યા. વાહ વાહ, ધન્યવાદ. ખૂબ અને કાકા, એક જ મહિનામાં મારો જે બિઝનેસ હતો ને એ 50%થી પણ ઓછો થઈ ગયો હતો અને ક્યાંયથી પેમેન્ટ આવે નહીં. એટલે પૈસા પેમેન્ટ તો 100% નો આવે. પેમેન્ટ આવે નહીં, એટલે પૈસા હતા જ નહીં, પૈસા ક્યાંયથી આવતા જ નહોતા. તો મેં તો યાર આપણે તો 5 વર્ષથી બિઝનેસ કરીએ છીએ, જે સેવિંગ કર્યું છે એમાંથી આપણે સેલરીઝ આપશું. એટલે બધાની સેલરી અમે એઝ ઇટ ઇઝ રાખી, કોઈની એક સેલરી પણ નથી કાપી. જૂન જુલાઈમાં લોકડાઉન ધીરે ધીરે લિફ્ટ થવાનું ચાલુ થયું. ઓગસ્ટમાં એક જ મહિનામાં બધી રિકવરી એક સાથે. વાહ વાહ, ધન્યવાદ, ધન્યવાદ. અને ત્યારે તમે કીધું એમ કે લોકો પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, મારી પાસે માણસો એમ જ હતા. એક્ઝેક્ટલી સેમ પરિસ્થિતિ. Same, બરાબર. મારું બહુ નાના સ્કેલ પર હતું, ધન્યવાદ. પણ એ વસ્તુ તમારી પાસેથી શીખી છે. બરાબર. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. કાકા, જે એમ્પ્લોઈઝનું જે ધ્યાન રાખવાનું જે કલ્ચર છે એ મેં સુરતમાં જોયું છે કે એસ્પેશિયલી અમુક કંપની, જે તમારી કંપની છે, સવજી કાકાની કંપની છે, કે એમ્પ્લોઈઝનું બહુ ધ્યાન રાખે, દીકરાઓની જેમ સાચવે. તો આ જે કલ્ચર છે એ નેચરલી થયું કે ધ્યાન રાખીને ડેવલપ કરવામાં આવ્યું છે? નહીં, એ તો નીતિ. મેં આપને કીધું ને, અદૃશ્ય શક્તિની કોઈ યોજના. હું કાંઈ પણ બોલું, કાંઈ પણ વિચારું, કોઈ પણ કાર્ય કરું, તમે કાંઈ પણ વિચારો, કોઈ પણ કાર્ય કરો, કાંઈ પણ, કોણ બોલે છે? તમે બોલો, હું બોલું નહીં. એ આપણી અંદર મનમાંથી બધું આવે છે. તો મન ક્યાં છે? મગજમાં. મગજ કોણે બનાવ્યું? તો એ નીતિ બનાવ્યું છે. આપણે સ્વભાવનું નામ હું નેચર. Nature. તો એ નેચર છે. નેચરે નેચર બનાવ્યું છે. એટલે આ નેચરની અંદર હું આવે એ તો એ નેચર જ નક્કી કરે છે. એટલે મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા કોઈ, આદર્યા અધવચ્ચે રહે હરી કરે સો હોય. જ્યારે કોરોના આવ્યો અને એક દિવસે લોકડાઉન આવ્યું, આખા વિશ્વના ભાઈ કેટલા કામ, બધા પ્લાન બનાવ્યા હતા, કેટલી મિટિંગો, કેટલું બધું કાંઈ થયું? નહીં. બધું ચોપટ. અટકી કોણ ગયા. કરે છે? કોણ કરે છે? એ નીતિ છે. એટલે નીતિને સ્વીકારવું. ડોંગરેજી મહારાજનું એક સેન્ટેન્સ છે, ઘણા બધા સેન્ટેન્સ છે. તો જેને ભાઈમાં ભગવાન દેખાતા નથી, દેશ સેવા કે દેવ સેવા કરી શકે નહીં. અને ભાઈને ભૂલીને જો એ દેશ સેવા કે દેવ સેવા કરે તો એની ભક્તિ નથી પણ બ્રહ્મણા છે. આ સેન્ટેન્સ છે બહુ મોટી વાત છે. ડોંગરેજી મહારાજનું. એટલે એને હિસાબે અમારું આખું ફેમિલી આજે તમને કહું કે 2000 માણસનું એક રહ્યું છે. આજે અમે સૌજીભાઈ કોમ્પિટેટેડ હોવા છતાં બે એક રહ્યા છે. કેમ? આ ભાઈમાં ભગવાનનું સેન્ટેન્સ ડોંગરેજ મહારાજ હૃદયમાં આવી ગયું છે. બીજું હતું કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે. એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. આ ડોંગરેજ મહારાજનું સેન્ટેન્સ છે. આ અમને સાંભળ્યું નથી, હૃદયમાં વસી ગયું છે. અને જયભાઈ, તમને જાણીને આનંદ થશે કે અમારો ડાયમંડ માર્કેટમાં ઓપન ચેલેન્જ છે કે અમે જો પૈસા માટે, બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યા હોય તો અમે ધંધો છોડી દઈએ. એટલે સત્યની બહુ મોટી તાકાત છે, બહુ મોટી. આ અનુભવથી હું કહું છું. અને પૂજ્ય ડોંગરેજ મહારાજના હિસાબે આજે અમે અહીંયા બચી ગયા છીએ અને આજે આ જેને કહેવામાં આવે ક્વોલિટી લાઈફ જીવી શકીએ. રાઈટ. નહીં, બહુ સારી અને બહુ મોટી વાત કહેવાય. કાકા, તમે આખા વર્લ્ડમાં બિઝનેસ કરો છો, ઘણા બધા લોકોને મળતા હશો અલગ અલગ દેશોમાંથી.
છેલ્લા 10 વર્ષમાં 2014થી અત્યાર સુધીમાં તમને એવું લાગ્યું કે દુનિયા જે હિસાબથી ભારતને જોવે છે, જે હિસાબથી ભારતીયોને જોવે છે, એમાં કોઈ ચેન્જ થયો હોય એવો કોઈ અનુભવ? અનુભવ તો ખરો, પણ અદ્ભુત અનુભવ. ભાઈ, આ નરેન્દ્રભાઈ આવ્યા પછી ભારતને જોવાની દ્રષ્ટિ જ ચેન્જ થઈ ગઈ છે. પહેલાં જ્યારે અમે જાતા, યુ કમ ફ્રોમ ઇન્ડિયા, પુઅર પીપલ, આખી દ્રષ્ટિ જ એવી હતી કે ભારત એટલે ગરીબ, માણસોને ખાવા નથી મળતું, ભૂખ્યા મરી જાય છે. આખા વર્લ્ડમાં એવી જ યોજના, એવી જ બધાના મનમાં ઠહાવી દેવામાં આવ્યું હતું. આ મેં પહેલાં કેમ એક્ઝામ્પલ આપ્યો કે નરેન્દ્રભાઈનું થિંક હતું કે ભાઈ એવું તમે એક્ઝિબિશન સેન્ટર બનાવો ગુજરાતનું કે યુરોપવાળા ને અમેરિકાવાળા એને વાવ થવું જોઈએ. આ થિંક એનું પહેલેથી છે જિંદગીમાં. એટલે એ જ્યારે 2014માં આવ્યા અને જે રીતે એણે આખા દુનિયાનો પહેલાં તો ટૂર કરી, પોતાની વાત પોગાડી. અત્યારે યુ કમ ફ્રોમ ઇન્ડિયા એટલે આમ ટટ્ટાર થઈ જાઓ મોદી એમ. એટલે અત્યારે તો પ્રાઉડ ફીલ થાય છે એવરીવેર, જ્યાં જઈએ ત્યાં પ્રાઉડ ફીલ. અને પહેલાં અમે જાતા, કોઈ રેસ્ટોરાં એવા નહોતા કે જ્યાં જૈન વસ્તુ મળે. બોલા એની ક્યાં વાત કરો, વેજીટેરિયન ક્યાંય મળતું નહોતું. અત્યારે તો એવરીવેર આખા વર્લ્ડમાં જાઓ, તમને ક્યાંય એવું લાગે જ નહીં કે તમે ઇન્ડિયાની બહાર છો. બધે ઇન્ડિયન આખી વાતાવરણ, એન્વાયરમેન્ટ બની ગયું છે. બહુ ફરક છે. અને તમે જે રીતે કીધું કે બહારના લોકો હવે આપણને ઇન્ડિયન જોઈને આમ કે ને નોંધ લે છે. હું તમને એક સ્ટોરી કહું. હમણાં 2 મહિના પહેલાં હું નેધરલેન્ડ્સ હતો. અમે લોકો યુરોપ ફરતા હતા. તો હું ને મારી વાઈફ અમે લોકો ચાલતા હતા અને અમને એક બહુ સારી બાલ્કની દેખાણી. અમને ત્યાં અહીંયા ફોટો પાડવા જેવો છે. એટલે અમે ત્યાં ગયા તો એના ઘરના ઓનર ત્યાં જ ઊભા હતા. એ કે આવી જાઓ ફોટો પાડો. એટલે અમે ફોટો પાડતા હતા. પછી વાતચીત ચાલુ થઈ. એટલે એને અમને પૂછ્યું કે ભાઈ ક્યાંથી છો તમે? મેં કીધું વી આર ફ્રોમ ઇન્ડિયા. કે વાવ, ઇન્ડિયા, વિચ પ્લેસ? ઇન્ડિયામાં ક્યાંથી? મેં કીધું ગુજરાત. નરેન્દ્ર મોદીઝ પ્લેસ. ઓહ, બરાબર. હવે એ કોઈ નેધરલેન્ડમાં એમ્સ્ટરડેમની કોઈ ગલીમાં કોઈ ભાઈ રહે છે, ત્યાંના જ લોકલ છે, એમને નરેન્દ્ર મોદી સાહેબ ક્યાંથી છે એ ખબર છે. ગુજરાતના છે, ગુજરાત, અમદાવાદ બધી ખબર છે. મને નથી ખબર નેધરલેન્ડ્સના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે. તો આ નોંધ આજે વિશ્વ લેવલે લેવાય છે. વિશ્વ લેવલે હકીકત છે. આ બહુ બહુ ઉમદા છે. એટલે નહીં, એટલે પહેલા ઇમિગ્રેશનમાં જતા ને, કમ ફ્રોમ ઇન્ડિયા, તો આમ ઇન્ડિયાનું પાસપોર્ટ જોવે ને, હવે આમ જરાક ઓફિસરે ટટ્ટાર થઈ જાય છે. એને ગમે છે એમ. આપણે નરેન્દ્રભાઈની વાત કરી કે વિશ્વ આજે ભારતને અલગ રીતે જોવે છે. તો એક પહેલાં એવું હતું કે ભાઈ ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. આપણે એમ થતું યાર ક્યાં સુધી આપણે વિકાસશીલ રાષ્ટ્ર રહીશું, અને કોઈ એવો કોઈ સંકલ્પ પણ નહોતો કર્યો કે આપણે વિકસિત ભારત બનીએ. નરેન્દ્રભાઈ અમૃતકાળની વાત કરી કે 2047 સુધીમાં આવનારા 25 વર્ષ જે અમૃતકાળ છે આપણે વિકસિત ભારત બનાવવું છે. અને બધા એ મિશન સાથે જોડાઈ ગયા. મોટા મોટા ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, વિદ્યાર્થીઓ સુદ્ધા બધા એની સાથે જોડાઈ ગયા. તમારું વિઝન શું છે? તમને શું લાગે છે 2047નું વિકસિત ભારત કેવું હશે, કેવું બનાવશે નરેન્દ્રભાઈ? 2047ની તો અત્યારે ખબર નથી, પણ આજે જે 2024નું છે ને, એ મેં જિંદગીમાં કોઈ દિવસ કલ્પના જ નહોતી કરી. કારણ કે હું ફર્સ્ટ ટાઈમ ગયો યુરોપ 1977. હવે ત્યાં ગયો ત્યારે ખબર પડી કે આ પણ એક દુનિયા છે. કારણ કે ત્યારે ભારતમાં ફિયાટ અને એમ્બેસેડર બે જ મોટર ગાડી, કોઈ મોટર કાર નહીં, અને બજાજ સ્કૂટર, એ સિવાય કોઈ સ્કૂટર નહીં, મોટરસાઇકલો નહીં. આ બધી સ્થિતિ અહીંયા જોયેલી. રોડ રસ્તા કેવા, તો અહીંથી જે નેશનલ હાઈવે આપણો અમદાવાદ સુધીનો હતો ને, મુંબઈથી અમદાવાદ, એ સિંગલ પટ્ટી હતી. એ તમે ખબર છે? નહીં. સિંગલ પટ્ટી. એટલે સામે વાહન આવે તો ધીરેથી આમ ઉભા રહીને તરે. આવો તો નેશનલ હાઈવે હતો. આવી સ્થિતિ. અને ગામડામાં તો ક્યાંય રોડ રસ્તા હતા જ નહીં, બધે ધૂળિયા જ રસ્તા હતા. આ ભારત જોયેલું. એ ટાઈમે 77માં હું ફર્સ્ટ ટાઈમ યુરોપ ગયો. ચાલો આટલા બધા રસ્તા. બેલ્જિયમમાં તો હાઈવે ઉપર લાઇટો, હાઈવે ઠેઠ આ સિટીથી આ સિટી સુધી. ઓહો, આ ઇન્ડિયામાં હું જીવીશ ત્યાં સુધી તો હું કોઈ દે જોઈ જ નહીં શકું આવા રોડ રસ્તા, આવી ગાડીઓ. તો હવે ગાડીઓ તમને કહું, ત્યાં તો બધી ઓલી ગાડીઓ હોય, બધી જ કંપનીની, મર્સિડીઝ હોય, BMW હોય, એ બધું યુરોપમાં તો હાળું થાય. આ તો હું વયો જાય પછી ભલે થાય, પણ ઇન્ડિયામાં હું સૌ ત્યાં સુધી તો કોઈ દિવસ થવાનું નથી. અને ધીરે ધીરે ઈશ્વરે એટલી યોજના બનાવીને જેટલું ફાસ્ટ મૂવિંગ આવ્યું કે ધીરે ધીરે બધું જ ફરવા મળ્યું. અને ગાડીઓ જે ન્યા છે એ જ અહીં આવી ગઈ.
જે આજે યુરોપ અમેરિકામાં જે કોઈ ચીજ વસ્તુ છે એ બધી જ અહીંયા છે. ખાલી હવે સુધરવાનું છે મેન્ટાલિટી. એટલું જ સુધરવાનું છે કે જે ઓલી જૂની ઘરેડ પડી ગઈ હોય મનમાં, એ જે વાત કરવામાં ઓલામાં ન આવે એટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. અત્યારે અહીં રોડ રસ્તા તો જુઓ, અહીંથી તમે જાઓ. હવે પહેલાં અમે અહીંથી અમદાવાદ જતા હતા 8-9 કલાકે પહોંચતા હતા અને 10 કલાકે મુંબઈ પહોંચતા હતા. હવે આજે અમદાવાદ જવું હોય તો ચાલો 3-4 કલાક. એટલે આખી વસ્તુ ચેન્જ થઈ ગઈ. સૌરાષ્ટ્રમાં તો અમે 18 કલાકે ગામડે પહોંચતા દુધાળે જવું હોય તો, અને આજે જવું હોય તો ભાઈ 7 કલાક 6 કલાકે દુધાળા. બધી જ વસ્તુ ચેન્જ થઈ ગઈ. ગાડીઓ અત્યારે જ આમ ઓલું અમે ઘણા વાર કહીએ, આખું કોઈ મોટું ફંક્શન હોય અને પછી ગાડીઓ જે આ બધી આવી જાય ઇમ્પોર્ટન્ટ, એમ થાય કે હાથણીઓ ઝૂલે એમ ગાડીઓ અહીં પડી જો. એટલે જેને કહેવામાં આવે કે આમ જે સારો સમય જોવાનો મળ્યો એનાથી, કારણ કે ઓલો સમય અમે જોયેલો. અત્યારના તમે છોકરાઓ યંગસ્ટર આ બધી ગાડીઓ એક લાઈનમાં પાર્કિંગમાં જોઈને તમને એ વિચાર કોઈ દે ન આવે, એ અમને વિચાર આવે કે ચાલો આ જ પાર્કિંગમાં કેવી એમ્બેસેડર ને ફિયાટો પડી રહેતી હતી, ધક્કા મારવા પડે, એમાંથી 4 ને ધક્કા મારો તો એવું ઉપડે. અને આજે આમ હાથણીઓની જેમ ગાડીઓ ઝૂલે છે. કેટલું વિકાસ, કેટલું ચેન્જ આવી ગયું એમ. ડાંગા હવા અમે થોડાક હારે જઈએ ને ત્યારે બધું લઈ જઈએ, વસ્ત્રો, સાડી, છોકરાઓના કપડાં હારે વેચવા માટે, કે ત્યાં કોકને જરૂરિયાતવાળાને આપવા થાય. તો અમે ગાડીઓ લઈને એક નાનો એવી પટ્ટીમાં જતા હતા કે જ્યાં જતો હોય ને જઈ 50 ગામ હશે. તો એટલી સરસ પટ્ટી બનાવેલી હતી ડુંગરાળમાં, તો અમને એમ થયું કે આ આજુ તો 2-4 ગામ હશે. પટ્ટી પૂરી થઈ ને ડામર રોડની, અમે 5 ગાડીઓ લઈને ગયા હતા. 3 ઘર હતા મૂળ. 3 ઘરમાં આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે છેક સુધી ડામર રોડ 3 ઘરમાં બનાવેલો હતો ડાંગ આહવામાં. આ જોઈને આમ છાતી આપણી ગદગદ ફૂલે. સાચી વાત છે, સાચી વાત છે. 2020માં કાકા હું એક નાની એવી સ્ટોરી કહું. 2020માં હું ઉત્તરાખંડ ગયો. અમારી સાથે અમારા ડ્રાઈવર જે હતા એ ત્યાંના જ હતા લોકો, એટલે અમને બધું ફેરવતા હતા. તો એક કોસાની કરીને ગામ છે, બહુ નાનું ગામડું છે, હિમાલયની બહુ નજીક થાય. તો ત્યાં અમે ગયા અને ત્યાં સારી સિનરી હતી. એમને ગાડી ઊભી રાખી, અમે ગાડીમાંથી ઉતર્યા અને જોતા હતા. એટલે મને આદત છે કે હું ક્યાંય પણ જાઉં તો એકવાર ત્યાંની પોલિટિકલ માઇન્ડસેટ શું છે લોકોની જાણીએ. એટલે મેં પૂછ્યું કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ વિશે અહીંયા લોકો શું વિચારે છે. મોદીજી ભગવાન હે હમારે લીએ. મેં કીધું કેમ સીધું આવી રીતે વાત કરે છે. મેં કીધું એસા ક્યું? તો કે આ બધા ગામડાઓ તમને દેખાય છે, અમે ડુંગર ઉપર હતા, ત્યાંથી ઘણા બધા ગામડાઓ નાના નાના દેખાય. કે આ બધા ગામડાઓ તમને દેખાય છે ને, કે આ ગામડામાં 2014 સુધી ના વીજળી હતી, નો પાણી પહોંચતું, ના એજ્યુકેશન હતું. એક આજે બધું છે. વાહ વાહ. તો આ 6 વર્ષમાં એટલે હકીકત છે. હા, અને આ વિકાસ થયો છે ભારતમાં બહુ. અને અમે જ્યારે એમના એકવાર નરેન્દ્રભાઈને ફેમિલી સાથે મળવા ગયા હતા, અમે અવારનવાર જતા હોઈએ તો મિત્ર ભાવે, બીજું તો કંઈ હતું નહીં. તો અમે એમ કીધું કે તમે બહુ સારું કર્યું, હિમાલયમાં જે તમે કામ ઉપાડ્યું છે ને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, એ બહુ સારું કર્યું. કારણ કે મેં કીધું હું સાહેબ ફર્સ્ટ ટાઈમ 76માં ગયો હતો બદ્રીનાથ, તો મને એમ જો હું પાછો કેમ આવ્યો એ ખબર નથી. એવા રોડ રસ્તા હતા, બસ જાય ને તો એક વ્હીલ તો ખીણમાં હાલતું હોય ને એક વ્હીલ રોડ ઉપર. અને તમે આજે જે ડેવલપ કરો છો ને, અમને એવું પ્રાઉડ ફીલ થાય છે. તો એના મોઢાના શબ્દો કે હું દર મહિને જાઉં છું આંટો મારવા, બરાબર ચાલે છે કે નહીં. અચ્છા, આટલો ઈચ્છા કે આખો એનો પોર્ટફોલિયો જે આવે કોઈને મેં આપ્યો નથી, મારી પાસે રાખ્યો છે એમ. આ એનું વિઝન, આ ભાવ. કાકા તમે આપણે વાતાવરણની વાત કરીએ તો ઘણા સમયથી SRK ગ્રુપ ગોઈંગ ગ્રીન કે નેટ ઝીરો, કે તમારી કાર્બન ફૂટપ્રિન્ટ લગભગ ઝીરો છે, એ પદ્ધતિથી તમે ઓપરેટ કરો છો. તમારા 2 ઓફિસના બિલ્ડિંગ વર્લ્ડના ટોપ 5 ગ્રીનેસ્ટ બિલ્ડિંગમાં એમનો સમાવેશ થાય છે. ઘણા બધા અવોર્ડ્સ તમને મળ્યા છે. ESGના કાર્યક્રમોમાં તમને ગ્લોબલ લેવલ પર પણ અવોર્ડ મળ્યા છે. આ બધું તો હમણાં આવ્યું, ESGની બધું તો હમણાં આવ્યું, પણ ઘણા સમયથી તમે સોલાર પેનલ તમે તમારા એમ્પ્લોઈઝને ગિફ્ટમાં આપો છો, ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે બિઝનેસમાં. તો આ વિચાર કેટલા ટાઈમ પહેલાંથી તમારા દિમાગમાં છે કે ભાઈ મારે ગોઈંગ ગ્રીન તરફ કામ કરવું છે? નહીં, માણસ, મેં પહેલાં આપને સમજાયું કે માણસની પ્રગતિ અને પડતી એ એના સ્વભાવ ઉપર આધારિત હોય છે. અને સ્વભાવ ભગવાને બનાવ્યો છે, આપણે જ બનાવ્યો છે, નેચરલ છે. હવે ભગવાને મારો સ્વભાવ એવો બનાવ્યો છે કે બેસ્ટ શું થાય, આપણાથી કોઈનું બગડવું ન જોઈએ. જો બગડતું હોય પહેલાં એ ધ્યાન રાખો
એટલે એ સ્વભાવ જ એ કરે, એટલે નેચરલ છે. આ બધું જે બની રહ્યું છે બધું નેચરલ બની રહ્યું છે. એને કોઈ દાખલો કરીને કોઈ કરવું પડતું નથી, વિચારોમાં જ છે. તમારા પરિવારને લક્ષી જે વિચારો છે એ બહુ જ પોપ્યુલર છે, મતલબ લગભગ બધા જ ઘરમાં તમારા વિડીયો જોવાતા હશે. જે તમે પરિવારની, જે તમે ભાઈની વાત કરી કે જે ભાઈમાં ઈશ્વર ન જોવે એની ભક્તિ નકામી છે. એટલે પહેલાં તમે ભાઈઓ જે તમારા નજીકના છે એનું તમે ધ્યાન રાખો. તમારા પરિવારની જે ટ્રેનિંગની પદ્ધતિ છે, જે નવી પેઢીને તમે જે હિસાબથી ટ્રેન કરો છો, એક સ્પેશિયલ પ્રોગ્રામ તમે આયોજન કરો કે છોકરાઓને તમે બહાર મોકલો, એ વિચાર કેવી રીતે આવ્યો કે આપણે આવું પણ કરવું જોઈએ? એમાં એવું છે કે 20 વર્ષ પહેલાં અમે ને સૌજીભાઈને બધા બેઠા હતા, અમે ફેમિલી મેમ્બરો, અમે વાત કરી કે હવે આ છોકરાઓને આપણે એમ કહીએ, અમે જ્યારે નાના હતા આમ ખેતરમાં કામ કરતા હતા, કારણ કે મને 2 વાર વીછી કહ્યું, બીછું કાઢા. અચ્છા. તો હવે આવી રીતે વીછી કહ્યું ને આવું બધું, આને કોઈને ઇન્ટરેસ્ટ નથી, એ કાંઈ વાત સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી. એને પ્રેક્ટિકલ બતાવવું જોઈએ કે ખરેખર જિંદગી કેવી હોય, તોય એને મગજમાં બેહે. એટલે આપણે એને માટે શું કરીએ, એટલે આવા વિચાર કરતાં કરતાં તુક્કા લગાવતા પહેલાં છોકરાઓને ખાલી વડોદરા મોકલ્યા, 3 દી જીએ શું થાય છે એમ કરતાં આ બધું ડેવલપ કરતાં કરતાં પકડાઈ ગયું. ભાઈ 5 વીકનો પ્રોગ્રામ અંજાન અવસ્થામાં જ્યાં કોઈ ન હોય, આમ આખી દુનિયા હોય એનું કોઈ ન હોય, એવી રીતે જઈને પોતે શું કરી શકે, ભાષા ન હોય, પોતાની પાસે કાંઈ જ ન હોય, ત્યાં જઈને શું થાય. તો એના એટલા બધા સારા રિઝલ્ટ આવ્યા, એટલા બધા સારા રિઝલ્ટ આવ્યા. મારો દીકરો ગયો, એને 18 વર્ષ થયા, શ્રેયાંશ, એ હૈદરાબાદ ગયો હતો. એની સ્ટોરી એ ટાઈમે પેલા દિવ્ય ભાસ્કરનું દિવાળી અંકમાં આવેલી પહેલી વાર 18 વર્ષ પહેલાં, બહુ પોપ્યુલર થઈ ગયેલી, રૂપિયાની કદર એમાં નામ છે. તો એ એટલી બધી એનો પ્રભાવ આવ્યો, કારણ કે મારો દીકરો 5 વીક પછી આવ્યો, 6 કિલો વજન ગયું હતું. એનું એકનું નહીં, જેટલા જાય એનું 4, 5, 6 કિલો વજન ઓછું થાય છે, જેટલા જાય એટલાનું. કારણ કે માનસિક જ એટલું એને તાણ ના પડે. પણ એટલું શીખીને આવે છે 5 વીક પછી કે એ લોકો એમ કહે છે કે અમે 4 વર્ષ કોલેજમાં ભણ્યા, એ નોલેજ ભેગું કરવું અને 5 વીકનું આ પ્રેક્ટિકલ નોલેજ ભેગું કરો તો આ નોલેજ વધી જાય. એટલું મહત્વનું હોય છે, કારણ કે બધું જાતે કરવાનું હોય છે ને. એટલે એ બહુ ઇફેક્ટિવ છે, બહુ જ ઇફેક્ટિવ. એટલે હજી મારા દીકરાની હું સ્ટોરી વાંચું, મેં તો વાંચી છે 10-20 વખત, 25 વખત. આજે હું વાંચું ને, આજે હું હજી રડવા મળું, એટલું ઇફેક્ટિવ ને ઇમોશનલી છે. આજ તો નકર મને મારી સ્ટોરી મને ખબર હોય ને તો, કારણ કે એની જે એક એની જે દાખલો કર્યો ને, જે રીતે એને તકલીફ પડી હોય, અને એ જે સ્ટોરી આવે કે એક માની લો કે એ લોકોની અવલોકન કરવાની પણ કેવી ટેવ હોય. એ સ્ટોરીમાં એક એવું આવે છે કે એક મુસ્લિમ ચાચા હતા, એની બૂટની દુકાન હતી, ત્યાં એપ્લિકેશન લઈને નોકરી માટે ગયો. તો એણે એમ કીધું સવારે આવજે દીકરા. સવારે ગયો તો એમણે એમ કીધું કે તારે ચા પીવી છે, જ્યુસ પીવું છે, કોફી પીવી, બોલ દીકરા. હવે મારે ઓલું માણસની જરૂર હતી, હવે જરૂર નથી, એટલે હું તને રાખી શકું એમ નથી. પણ આ બધું કીધું ને એટલે એને અમે પછી લેવા જાય 5 વીક પછી, ને જેને સપોર્ટ આપ્યો હોય ને એ બધાને મળે, અને ગિફ્ટ પણ બહુ મોટી આપીએ, અને આખી જિંદગીની યાદગીરી રહી જાય એવી એ બધી સિસ્ટમ છે. તો એ આ શ્રેયાંશે વાત કરી, અમારા રાહુલભાઈ લેવા ગયા હતા મારા કજીન. તો રાહુલભાઈને એમ કીધું કે રાહુલભાઈ એ ચાચાને આપણે મળવા જવું, ભલે મેં નોકરી નથી કરી પણ મારા પપ્પા જેવો જ એનો સ્વભાવ, બહુ પ્રેમાળ સ્વભાવ, તો એને આપણે મળવા જવું છે. તો એને મળવા ગયા એટલે રાહુલભાઈ ક્વેશ્ચન કર્યો કે તમારા વખાણ આ છોકરો બહુ કરે, તો તમે નોકરીએ કેમ ન રાખ્યો? તો એને એમ કીધું કે એ આવ્યો ને ત્યારે ભલે ગરીબ થઈને કપડાં, બૂટ જૂના બધું હતું, પણ એના બૂટ છે ને એ નાઇકના હતા અને એ 5,000ના હતા. હવે આ નોકરી ગોતવા આવ્યો, એ 5,000ના બૂટ લઈએ કે નહીં? એટલે કાં તો પૈસાવાળાનો છોકરો ભાગીને આવ્યો છે, અને કાં ચોરીને બૂટ પહેરીને આવ્યો છે. એ મને ખબર, કારણ કે એને બૂટનો ધંધો, એટલે એને ખબર પડી ગઈ કે આ ઓરિજિનલ છે. એટલે હા લઈ ગયો તો હાવ જૂના નાખી દીધા હોય, પણ ઓલા એ ઓળખી ગયા. એટલે એને બીજે દી એને ખબર હતી કાં તો પૈસાવાળાનો છોકરો છે, એટલે એને થોડી આજકા સાગતા કરીને પછી એમ કીધું ભાગીને આવ્યો હોય છે, પણ આપણે નથી રાખવો એમ, કાં ચોર હશે તો તોય આપણે કામનો નથી એમ. એટલે એ કે મેં નહોતો રાખ્યો એમ.
નહીં અને આવો સરસ તમે જે પ્રોગ્રામનું આયોજન મતલબ બાળકોને કેટલી બધી તકલીફ પડે. આમ તો એમ કહેવાય કે પારકીમાં જ કાન વિંધે. આ તો તમે પોતે તમારા બાળકોને ત્યાં મોકલો છો. અને મારું તો એવું માનવું છે કે ઓન્ટરપ્રિનરશિપના અને બિઝનેસના ઘણા બધા MBAમાં પ્રોગ્રામો થતા હોય, દેશ વિદેશમાં ઘણા લોકો ભણવા જતા હોય. પણ મારું એવું માનવું છે કે ખરેખર આ પ્રોગ્રામનો સમાવેશ એમાં થવો જોઈએ, કારણ કે એમાં જે શીખે છે લોકો. અમારે તો અદ્ભુત અમને જે મળ્યું, કારણ કે ભગવાનની દયાથી હું તમને કહું, આજે અમારા ફેમિલીમાં છોકરાઓ ટોટલ નિર્વ્યસની રહી શક્યા હોય, બધા ફોરેન ભણેલા. હવે જ્યાં ફોરેન ભણવા જાય એટલે બધા એમ કે ત્યાંથી દારૂ ને અભક્ષણ, હજી કોઈ ગુટકા નહીં, નો ગુટકા, નો ટોબેકો, નો એક, આ બધા આખું ફેમિલી બચી ગયું. એનું કારણ હું આ વાતાવરણ સંસ્કાર, આ વાતાવરણ જાતે બધું જોઈને આવ્યા. ઓકે, સરસ. એક છેલ્લો સવાલ. સફળ વ્યવસાય, સફળ બિઝનેસના 3 મુખ્ય ઘટકો તમારા હિસાબથી ક્યાં? ખાલી અગર 3 જ તમે કોઈ માનતા હોય. કોઈ પણ સફળમાં સૌથી પહેલું આવે છે તમારો એટીટ્યુડ, સ્વભાવ. સ્વભાવથી જ દુનિયા ચાલે છે. તમે હારા કે મોળા હું કહું તો સ્વભાવને કહું કે કોને કહું? સ્વભાવને. તમે રૂપાળા તો પહેલી નજરમાં દેખાઈ ગયું, કેટલા રૂપાળા છો, જાડા છો, પતલા છો, ઊંચા છો, નીચા છો, એ વાત પૂરી થઈ ગઈ. પછી હું એમ કહું જયભાઈ બહુ હારા, પણ હારું હું તો સ્વભાવ. આનો હાથ હારો, પગ હારો, એ કાંઈ થોડું છે? સ્વભાવ. માણસ, હું જાહેર પ્રવચનમાં આ એક દાખલો આપું છું કે આપણી સોસાયટી હોય, ગામ હોય, કોઈ પરણીને છોકરો આવે, પછી બધા એ વહુને, નવી નવી વહુને જોવા આવે કે પેલાને ઘરે કેવી વહુ આવી છે. તો પહેલે દિવસે શું જોવે? કેવી રૂપાળી છે, કેવી કાળી છે, ધોળી છે, ઊંચી છે, નીચી છે, જાડી છે, પતલી, આવું બધું જોવે પહેલી જ દિવસે આવે. 6 મહિના પછી આખી સોસાયટી, આખું ગામ શું પૂછે કે તમારા ઘરે વહુ આવે એ હારી છે? હારી છે એટલે એનો સ્વભાવ સારો છે, એક જ, પછી કાંઈ હાલતું નથી. આખી જિંદગી હાલે સ્વભાવ. એટલે મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ સ્વભાવ કેવો છે તમારો. પ્રગતિનું પહેલું પગથિયું. બીજું પગથિયું છે સ્કિલ. સ્કિલ, નોલેજ ગણો, સ્કિલ ગણો. પ્રેક્ટિકલ નોલેજ એટલે સ્કિલ. પ્રેક્ટિકલ નોલેજ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. અને ત્રીજું છે હાર્ડ વર્ક. સ્કિલ છે પણ તમે વર્ક ન કરો તો સ્કિલ પડી રહે. બરાબર છે. આ પ્રગતિના 3 પગથિયા, મેઇન 3 પગથિયા તો બહુ જાજા છે. સુપર. ખૂબ ખૂબ આભાર કાકા તમારો, મારી સાથે આટલો બધો સમય વિતાવ્યો, આટલી સારી સારી વાતો કરી. હું તો અહીંયાથી પર્સનલી ઘણું બધું શીખીને જાઉં છું. એક આખો ટોપલો ભરીને જઈશું. અને મારી માટે આ એક્સપિરિયન્સ ખરેખર અદ્ભુત રહ્યો. ખૂબ ખૂબ આભાર જયભાઈ. મને પણ ખૂબ આનંદ થયો કે તમે આ જે રીતે ભાઈ શું કહેવાય, પોડકાસ્ટ અમને શીખવું પડે વડીલોને. પોડકાસ્ટનો મને તમે ચોઈસ કરી, મારી સાથે વાર્તાલાપ કર્યો, એનો મને ખૂબ આનંદ છે. અને તમે કીધું ને કે તમે લઈ જાઓ ટોપલો ભરીને, પણ તમારા તરફથી, તમારા એટીટ્યૂડ, તમારા વિચારોથી, વાતથી, આટલી નાની ઉંમરમાં આ તમે જ સાચું બધા આ યંગસ્ટર જ ભારતનું ભાવિ છો, એ જોઈ અને અમે વડીલ તરીકે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. ધન્યવાદ.